सदगुरु मैं न जानत हूँ, सदगुरु मैं न जानत हूँ। आप चरण महिमाय प्रेम रूप में सब घट वसो, श्वासो श्वास निमाय। प्रेम रूप में सब घट वसो, श्वासो श्वास निमाय। गुरु ईश्वर गुरु पार ब्रह्म गुरुदेवन के देव, गुरु बिन पार न पावहि रवि सद्गुरु ने सेव। गुरु बिन पार न पावहि रवि सद्गुरु ने सेव। सदगुरु हम पर निवाजिया, दिया है अमर बोल। शीतल साया शब्दनी ज्यांस करे किलोल। शीतल साया शब्दनी ज्यांस करे किलोल। भक्ति रे करो ने भला रे भाव थी रे। करजो भले राम, शिखामण रूड़े दिल मारे मान जोरे। रे जो संतो नारे दाम, ए भक्ति रे करो ने ए भला भाव थी रे। મળ્યો રે મોંઘેરો દેહયા માનવી રે। કરજો કિંમત રે આવાર। મળ્યો રે મોંઘેરો દેહયા માનવી રે। करजो कीमत रे आवार। पर मेरे भटक स्यो नहीं भूल मारे। ग्रही ले गुरु नो आधार। भर में भटक स्यो नहीं भूल मारे।
રહી લે ગુરુનો આધાર ભક્તિ રે કરો ને એ ભલા ભાવથી રે કરજો ભલે રે શિખામણ રૂડી દિલમાં માનજો રે રહેજો સંતો ના રે ધામ ભક્તિ રે કરો ને એ ભલા ભાવથી રે આચારે વેપારી વાલા સંત છે રે સદગુરુ દીન આચારે વેપારી વાલા સંત છે રે સદગુરુ દીન દયાળ કુડા રે કપટ ને પરહરીને મનને અર્પો ગુરુજીની પાસ કુડા રે કપટ ને પરહરીને મનને અર્પો ગુરુજીની પાસ ભક્તિ રે કરો ને ભલા ભાવથી રે કરજો ભલે રે શિખામણ રૂડી એ દિલ માનજો રે રહેજો સંતો ના રે ધામ ભક્તિ રે કરો ને એ ભલા ભાવથી રે જ્ઞાન રે દીપક ગુરુજી આપશે રે સદગુરુ ભગવાન આપોયા જ્ઞાન રે દીપક ગુરુજી આપશે રે સદગુરુ ભગવાન આપોયા મનુષ્ય લેખો એને પ્રાણિયા રે નહીતર નકામો મનુષ્ય લેખો એને પ્રાણિયા રે નહીતર નકામો ભક્તિ રે કરો ને એ ભલા ભાવથી રે
કરજો ભલે રારે શિખામણ રૂડે એ દિલ માનજો રે કહેજો સંતો નારે ભક્તિ રે કરો ને એ ભલા ભાવથી રે સર્વરે પદાર્થનો આત્મા ગુરુની સેવાએ ખુશ સર્વરે પદાર્થનો આત્મા ગુરુની સેવાએ ખુશ બીજા કોઈ કર્મો મને નહીં રીઝવે રે લાવો નિત્ય ગુરુ ગુણગાન બીજા કોઈ કર્મો મને નહીં રીઝવે રે લાભો નિત્ય ગુરુ ગુણગાન ભક્તિ રે કરો ને એ ભલા ભાવથી રે કરજો ભલે રારે શિખામણ રૂડે એ દિલ માનજો રે રહેજો સંતો નારે ભક્તિ રે કરો ને એ ભલા ભાવથી રે કુદરત મહારાજની દયાથી આપણને મનુષ્યનો અવતાર મળ્યો. એ મનુષ્યનો અવતાર એટલે કેવળ ભગવાનની ભક્તિ કરવાનું સાધન મળ્યું. આપણે જાણીએ છીએ કે મનુષ્ય સિવાયની 84 લાખ પ્રકારની યોની છે. મનુષ્ય સિવાય ભગવાનની ભક્તિ કોઈ કરી શકે ખરા? ભગવાનની ભક્તિ કરવાનું સાધન એક મનુષ્ય દેહ છે. તો મનુષ્ય દેહ કરીને પરમાત્માની ભક્તિ કરો, પણ ભલા ભાવથી કરો. ભલો ભાવ કેને કહેવાય? કે ભક્તિનો આદર કરીએ એની પછવાડે કોઈ પ્રલોભન નહીં હોવું જોઈએ. ભક્તિ શા માટે? કે ભગવંતની પ્રાપ્તિ માટે. અને ભગવંતની પ્રાપ્તિ, પરમાત્માની પ્રાપ્તિ ભક્તિ થકી જ થાય છે. પૈસો હોય તો તમે કોઈ પણ પદાર્થને ખરીદી શકો, પૈસા વિના તમે કોઈ વસ્તુને ખરીદી શકો નહીં. એમ ભક્તિ વિના તમને ભગવંતની પ્રાપ્તિ થાય નહીં. ભગવંતની પ્રાપ્તિ માટે જગદગુરુ શંકરાચાર્યનો મત છે કે ભક્તિ જ છે. પોતાને જ્યારે દેહ છોડવો તો શંકરાચાર્ય, જગદગુરુ શંકરાચાર્યને, ત્યારે અંગત પોતાના 4 શિષ્યોને બોલાવીને કીધું કે ભાઈ, એક અંગત મારી જે છેલ્લી જેને મરણ મૂડી કહેવાય, એવી મરણ મૂડી જેવી જે અગત્યની વાત છે એ અમારે તમને કેવી છે કે ગુરુદેવ કયો. એટલે જગદગુરુ શંકરાચાર્યએ એક શ્લોક કીધો
કે મુક્તિ સાધન સામગ્ય ભક્તિ રેવ ગરીયસી, મુક્તિનું સાધન હે ભાઈઓ ભક્તિ છે. આટલું જગદગુરુ શંકરાચાર્ય બોલ્યા ને દેહમાંથી પ્રાણ નીકળી ગયા. એટલે ચારેય શિષ્યો વિચારવા માંડ્યા કે આમાં અગત્યની વાત ગુરુ મહારાજે શું કીધી. મુક્તિનું સાધન ભક્તિ છે એ તો આપને ખબર જ હતી. એટલે ચારેય મૂંઝાણા કે હવે આનું શું સમજવું આપણે. તો એમ કહેવાય છે કે ગુરુદેવના શરીરની અંદર પાછા પ્રાણ આવ્યા અને અડધો શ્લોક પૂરો કર્યો કે ભાઈઓ સ્વસ્વરૂપ અનુસંધાનમ ભક્તિ રીતિ વિધ્યતે. સ્વસ્વરૂપનું અનુસંધાન કરવું એને ભક્તિ કહેવાય છે. સ્વસ્વરૂપ એટલે આત્મ સ્વરૂપ. આત્મ સ્વરૂપની અંદર વૃત્તિને તદાકાર કરવી આ ભક્તિની રીત છે. અનહદ અગમ પંથ ન્યારા તમે વર્તી રાખો વચનમાં, સતનામનું સ્મરણ કરી લ્યો ભક્તિનો ભેદ છે ભજનમાં. તો સત્ય નામ જેને આપણે કહીએ છીએ એ સત્ય નામ એટલે પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ. સત્ય નામ એટલે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ. સત્ય નામ જેને આપણે મહામંત્ર કહીએ યા તો ગુરુ દીક્ષા કહીએ. એ ગુરુ દીક્ષા મહામંત્ર સત્ય નામ મનુષ્ય માત્રના પ્રાણની અંદર એ શબ્દનો ધ્વનિ ઉઠે છે. એ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે. એ શબ્દ સ્વરૂપની અંદર તમારી સુરતાનું અનુસંધાન કરો. જગદગુરુ શંકરાચાર્ય કે આને ભક્તિ કહેવાય. આને ભક્તિ કહેવાય. એ ભક્તિ કરવાનો યોગ મનુષ્ય અવતારની અંદર છે. મનુષ્ય દેહ કરીને જ પરમાત્માની ભક્તિ થાય છે. તો ભક્તિ કરવાનો આદર કરો તો દાદાશ્રી કે ભલા ભાવથી કરજો. કોઈ બીજું પ્રલોભન રાખતા નહીં. ભગવાનની માળા ફેરવીને બંગલા થઈ જાય, ભગવાનની માળા ફેરવીને મોટરું થઈ જાય, ભગવાનની માળા કરીને પૂજા કરી 3નો સંબંધ થઈ ગયો ને 1 બાકી છે વરી જાય. આમાં ઘણું આવે ને બાપુ, આમાં ઘણું આવે. કપાહમાં ઉતારો હારો આવી જાય, ઘણું આવે ને. ભક્તિ કરવી એની પછવાડે કોઈ પ્રલોભન નહીં, કેવળ એના દર્શન સિવાય કોઈ ઝંખના નહીં. એમ કહેવાય છે કે નરસિંહ મહેતાની માથે ભગવાન શિવ પ્રસન્ન થઈને હાથ મૂક્યો કે નરસૈયા તારા ભજનને બળે કરીને હું તને પ્રસન્ન થયો, તારી ઈચ્છા હોય એ માગ. નરસિંહ મહેતાએ કીધું પ્રભુ તમે મળ્યા પછી માગવાનું જ ન હોય. તમે મળ્યા પછી શું માગું? તમે મળ્યા પછી માગવું હું? અને ભગવાન મળ્યા પછી આપને એમ કે માગ એના શેતરામણા શબ્દો છે. એના એ કે મારા સિવાય માગ એટલે તને લાકડો પકડાવીને હું હરી જાઉં. અને આપણે લગભગ લાકડું જ પકડવું હોય, બરાબર ને. એક સરોવરમાં મગર રહેતી હતી, મગર. અને સરોવરને કાંઠે વાંદરો રહીએ. મગર કાંઠા ઉપર આવે એટલે વાંદરો ઝાડ ઉપર ફળ પાક્યા હોય ને મીઠા મીઠા ફળ મગર કાંઠે આવે એટલે નીચે નાખે ને મગર ખાય, એટલે બેયને મિત્રતા થઈ ગઈ, મગરને અને વાંદરાને. મીઠા ફળ ખાય એના બદલામાં મગર એની પીઠ ઉપર વાંદરાને બેહારી અને પાણીમાં સેલાની કરાવે. આ રોજનો ક્રમ. ઓલો ફળ ખવારે ને આ પીઠ ઉપર બેહારીને આપણે ને ફરવા જતા તો ઓળકામ બેહીને આ એમ સેલાની કરાવે. ઘણા સમયે મગર એક દીમાં વાંદરો પીઠમાં બેઠો હતો અને મગરની મતી ફરી કે રોજ મને આ મીઠા મીઠા ફળ ખવારે છે તો એ કેવા મીઠા ખાતો હોય છે, અને મીઠા ફળ ખાઈને એનું કલેજું કેટલું મીઠું થઈ ગયું છે. મગરની મતી બગડીને પગ લીધો મોઢામાં. પાણીને વિશે વાંદરાનું શું કામ આવે? વાંદરાને ખબર પડી કે એક બેનની મતી આજ બગડી છે અને હવે વારો પડી જાય કદાચ. ત્યાં મોકે એના પગ જેવું જ એક પાણીમાં તણાતું લાકડું આવ્યું કે બેન તમને એમ કે હું ભાઈને બહુ વાલ કરું છું, મારો પગ મોઢામાં લઈને સાટો છો, મારો પગ નથી તો લાકડું છે. આલ્યો પગ જોતો હોય તો એમ કરીને તા કાંઠો આવવાની તૈયારી થઈ ગઈ.
આલ્યો પગ જોતો હોય તો દઉં. એટલે લાકડું પકડાવી દીધું ને પગ કાઢી લીધો, ઠેકડો મારીને નીકળી ગયો. એમ ભગવાન છે ને આપને વરદાન રૂપી લાકડું પકડાવી દે અને એ હરી જાય ને આપણે લગભગ ભગવાન સિવાય બીજું જ જોઈએ છીએ. બીજું જ જોઈએ છીએ. ઈશ્વર દર્શન સિવાયની કોઈ ઝંખના નહીં. એ લાભેશ્વરનાથના મત પ્રમાણે ભલા ભાવની ભક્તિ છે. સંતોના મત પ્રમાણે ભલા ભાવની ભક્તિ કરો ભલા ભાવથી. અને ભક્તિ માર્ગની અંદર સફળ થવું હોય તો કરજો ભલેરા કામ. મનુષ્ય જીવનની અંદર જેનાથી ભક્તિ માર્ગ સફળ થાય એને માટે ભલા કામ કરવા. તો ભલું કામ કયું? તો ભલું કામ મનુષ્ય જીવનની અંદર સેવા ભક્તિ છે ને એ ભલામાં ભલું કામ છે. સેવા ભક્તિ એ ભલામાં ભલું કામ છે. સેવા ભક્તિથી બે કામ થાય છે. સેવા ભક્તિથી આપણા મનની શુદ્ધિ થાય છે. જ્યાં સુધી મનમાં અજ્ઞાન હોય ને ત્યાં સુધી ભગવાનનું નામ લેવું ગમે નહીં, સાંભળવું ન ગમે. લેવું તો ન ગમે પણ સાંભળવું ન ગમે, કારણ કે મનમાં અજ્ઞાન છે. એ અજ્ઞાનને દૂર કરવાનું મોટામાં મોટા બે સાધન કયા છે, એક સત્સંગ અને એક સેવા. સેવા થકી અને સત્સંગ થકી મનની શુદ્ધિ થાય છે. અને સેવા થકી બીજો લાભ એ છે કે આત્મારામ પરમાત્માનો આશીર્વાદ મળે છે. તમે કોઈ પણની સેવા કરો એ તમને આશીર્વાદ આપે કે શ્રાપ આપે? શું આપે? આશીર્વાદ આપે ને. બહુ આઘા ન જાય તો કાંઈ ને, આપણે ખાલી આપણા મા બાપની સેવા કરી તો એ આપણે આશીર્વાદ આપે કે શ્રાપ આપે? આશીર્વાદ આપે ને. અને બોલવાય માંડે, દીકરાઓ તમારું સારું થાય જો, ભગવાન તમારું અભરે ભરી દે, ભગવાન તમને હાજા નરવા રાખે, તમારું ખૂબ સારું થાય, ખૂબ સારું થાય, મંડે ને આશીર્વાદ દેવા. તો એક વાત યાદ રાખજો, મા બાપના આશીર્વાદી ભગવાનને લક્ષ્મીજીના આશીર્વાદ છે. આશીર્વાદથી આપણા મનવૃત્તિના પ્રવાહો શુદ્ધ થાય છે. આશીર્વાદ મળે અને મનની શુદ્ધિ થાય. એટલે જો મનુષ્ય જીવનની અંદર ભલામાં ભલું કામ હોય તો સેવા ભક્તિ. આ કળીકાળમાં સેવા ભક્તિ ઉત્તમ ધર્મ ગણાય. અનુરાગી થઈને વર્તે જગતમાં બંધનમાંથી મુક્તિ. કળીકાળની અંદર સેવા ભક્તિ તે ઉત્તમ ધર્મ કહેવામાં આવ્યો છે. પણ અટાણે નજર કરો, સેવા કરવી કોઈને ગમતી નથી. અટાણે તો એટલી હૈદે વાત વહી ગઈ છે, દીકરીનો સંબંધ કરવાનો હોય તો દીકરી પહેલાં પૂછે, તમારા ઘરમાં ભંગાર નથી ને? ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? ભંગાર એટલે ગઈઢા આવતા વેજ સેવા કરવી પડે એવા નથી ને. એમ જાતા વેજ સેવા કરવી, હાજા માંદા હાહુન હારોન હોય, પરબારા જાતા વેજ સેવા કરવી, પૂછવાવાળી ભંગાર નહીં થવાની હોય ને. અટાણે જે ભાભા છે એ તો ઓરિજિનલ માનો ને, ખાધેલા પીધેલા. તમે તો 60 વર્ષે ભંગાર થઈ જાઓ, બરાબર ને? સેવા કરવી કોઈને ગમતી નથી. અને જે સંતોના નામના નગારા વાગે ધર્મધ્વજ ફરકે છે ને, એણે તન મન ધનથી સેવાઓ કરી છે. સેવા કરી છે. લે કરજો ભલેરા કામ. સેવા ભક્તિ એ ભલું કામ છે. આ શિખામણ દિલમાં માની અને રહેજો સંતોના. આ મહાપુરુષોની શિખામણ આપણા હિત માટેની છે. આ શિખામણને દિલમાં માની અને જેટલો આપણી પાસે સમય હોય એટલો સંત સમાગમ કરવો. જેટલો આપણી પાસે સમય હોય એટલો સંત સમાગમ કરવો. સંતોના સમાગમની અંદર સંતના ધામમાં જવું એટલે સંત સમાગમ કરવો. સંત સમાગમનો મોટો લાભ છે અને ઇતિહાસના પાના ઉપર જેના રજિસ્ટર લેખો પડ્યા છે કે વાળિયો ભીલ વાલ્મીક ઋષિ થયા, એક લૂંટવાના બાને નારદનો સમાગમ થયો તો ને.
જેસલ બારવટીયો જેસલ પીર થયા, એક ચોરી કરવાને બાને તોરલબાઈનો સંગ થયો, તો તોરલબાઈના સંગથી જેસલ બારવટીયો જેસલ પીર બન્યા. આ સમાગમનો લાભ છે કે નથી? તો તુલસીદાસની વાત સાચી છે. એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી હરે કોટી કોટી. એક થોડામાં થોડો સંત સમાગમ મોટા અપરાધમાંથી આપને બસાવી લે છે. સત્સંગમાં ગયા હોય ને કોક દી સાંભળ્યું હોય કે ભાઈ થોડીક ધીરજ રાખજો, સંતોષ રાખજો, નીતિ ધર્મ મુખ ભૂલતા નહીં, ભાઈએ ભાગ પડે તો ફૂટ જમીન જાતિ કરવી તો જાતિ કરજો, પણ કલેશ કરતા નહીં. જો એ શબ્દો કાને પીડ્યા હોય ને ભાઈએ ભાગ પડે તેથી કદાચ એક ભાઈ એમ કે મને આટલું દઈ દે ને દઈ દે તો કજિયો ન થાય ને, કજિયો ન થાય. નકર વેટ જમીન હારુંથી કોર્ટે ચડે ને પછી એમાં ગમે એટલા રૂપિયા ખર્ચી નાખે ને વેરઝેર વધે, એ વાત જુદી. પાછી એ વાત જુદી. એટલે સંત સમાગમ છે ને એ અનેક પ્રકારના દૂષણમાંથી આપને મુક્ત કરીને સત્યનો રાહ બતાવનાર છે. એટલે સંત સમાગમ કરવાની આપણામાં વિવેક આવે, વિચાર આવે, જ્ઞાન આવે, વૈરાગ્ય આવે, શ્રદ્ધા આવે, વિશ્વાસ આવે, ભાવ, પ્રેમ, મૈત્રી ભાવ, આ બધું સત્સંગ થકી આવે. આ બધું સત્સંગ થકી આવે. હું એમ કહું છું કે એક બીજ તમે વાવી દીધું પૃથ્વીમાં, બરાબર? એ બીજ અંકુર ફૂટે અને મોટું વૃક્ષ ક્યારે થાય? કે એને કાયમને માટે જળનું સિંચન કરવામાં આવે તો આવેલું બીજક એક દી મોટું વૃક્ષ થઈ જાય. પણ ક્યારે? કે કાયમને માટે જળનું સિંચન કરવામાં આવે ત્યારે. એમ સત્સંગરૂપી જળના સિંચનથી ભક્તિરૂપી વૃક્ષ ફાલે ફૂલે છે ને એમાં મોક્ષ નામના ફળ લાગે છે. એટલે બીજવ્રતિથી બીજ આણ્યું વાયુ છે વિશ્વાસ જાણી, શુભ કરણીના ક્યારા કરીને શીશો પ્રેમના પાણી, તો અમર ફળ સતની વેલડીએ લાગે. માટે સત્સંગ થકી બધા ગુણ જીવનની અંદર પ્રાપ્ત થાય છે. એટલે રહેજો સંતોના ધામ. મળ્યો મોંઘેરો દેહ માનવી, મનુષ્ય દેહથી કિંમતી વસ્તુ દુનિયામાં કાંઈ નથી. દરેક વસ્તુની કિંમત મનુષ્ય થકી છે. 10 કરોડનો એક હીરો આવે ભાઈ, એક હીરાની કિંમત 10 કરોડ થાય. એક 10 કરોડનો હીરો આવે, એ હીરાને ખરીદે કોણ? મનુષ્ય. એનો ઉપયોગ કોણ કરે? આની 10,000 કિંમતી નક્કી કોણ કરે? મનુષ્ય કરે. એ હીરો મનુષ્યને માટે જ ઉપયોગી છે ને. કાંઈ 10 કરોડનો હીરો પાડાને ડોકે ન બંધાય ને ભાઈ, બરાબર ને? દરેક વસ્તુની કિંમત મનુષ્ય થકી છે ને, કે નહીં? મનુષ્ય દેહથી કોઈ કિંમતી વસ્તુ દુનિયામાં નથી અને નથી. અને મનુષ્ય દેહ એટલે કિંમતી છે કે જે દેહ દ્વારા પરમાત્માની ભક્તિ કરી શકાય ને ભક્તિ કરીને ભગવંત સ્વરૂપમાં ભળી શકાય, જીવનો શિવ થાય એવો દેહ છે. એટલે આ દેહની કિંમત છે, એટલે આ દેહનો મહિમા છે. બાકી આમાં કાંઈ હોનાનો લાટો નીકળતો નથી. અને આમ જોવા જાઓ તો પશુ કરતાં આપણો દેહ હલકો જ. એક ગાય કે ભેંસ મળે તો કેટલી જોડી સંપલને બૂટ થાય, કેટલાયને પગે બળતા મટાડે, બરાબર? એના હાડકાઈ કાયમ આવે છે. આપણું શું કાયમ આવે? વાહન સાંભળું કાઢી લ્યો, રૂમાલ કરશું, થાય એમ છે કાંઈ? આપણું શું કાયમ આવે? 2 ગાડી સાણા લાકડા હોય તે મુદ્દો ઠેકાણે પડે, બરાબર? આપણું શું કાયમ આવે? પશુ કી પન્યા બને નરકા બને નહીં કાંઈ, નર જો શુભ કરણી કરી જાણે તો નારાયણનું રૂપ હો જાય. જેણે શુભ કરણી કરી નારાયણ રૂપ બની ગયા, બ્રહ્મ રૂપ બની ગયા. બ્રહ્મને ભજીને બ્રહ્મ રૂપ બની ગયા. માટે મોંઘામાં મોંઘો હોય તો મનુષ્ય દેહ મળ્યો છે. મનુષ્ય દેહના એક શ્વાસની કિંમત અંકાય એમ નથી. एक श्वास में जात है 3 लोक के मूल, कहना ओसो कह दिया कहूँ बजावी ने ढोल. કબીર સાહેબ કે ઢોલ વગાડીને કહું છું કે મનુષ્ય જીવનનો એક શ્વાસ ગયો એ 3 લોકનું મૂળ ચૂકો તોય પાછો મળે એમ નથી. એવા 24 કલાકના 21,600 શ્વાસા હાલે ને આખી જિંદગીના શ્વાસાદ ગણો.
અને શ્વાસારૂપી અમૂલ્ય ખજાનો આ મનુષ્ય દેહની અંદર છે, એટલે આનું મૂળ ન અંકાય બાપુ. આ રતનની ખાણ કહેવાય. હે, અને આત્મરૂપી ખજાનો છે, જ્ઞાનનો ખજાનો છે, એમાં બધી શક્તિ છુપાઈને રહેલી છે. એ છુપાયેલો ખજાનો મનુષ્ય દેહમાં છે ને સંતોએ અનુભવીને ગાયું કે હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. છુપાયેલો ખજાનો છે, પણ કોઈ સદગુરુની શાન લઈને આ ખજાનાને ખોલને તો તને માલ પ્રાપ્ત થાય. જે જે સંતોએ આ ખજાનાને ખોલ્યો એણે અગાધ જ્ઞાનનો માલ પ્રાપ્ત કર્યો ને આપણા જેવાને વેચ્યો હોતય ને. હે, આપણા જેવાને વેચ્યો હોતય ને. બધું જ્ઞાન આમાંથી જ નીકળે છે. બધું જ્ઞાન આમાંથી નીકળે છે. હે, હવે તો કે ખેતીવાડીના કેવા સાધનોથી આ જહદણમાં કેવા બને. હે, પરવારી માંડવી તૈયાર થઈ જાય ને. બધી જે વસ્તુ વાવો એના, તમને કહું થેસર, જે વસ્તુ વાવો એના થેસર તરત તૈયાર. બન્યું છે કોઈ? આ જહદણમાં નથી બનતું, માણાના મગજમાં બને બાપુ. મગજમાંથી આ જ્ઞાન આપવા વાળો મારો નાથ છે, નકર કાંઈ ન બને. બને? હે, જે બને છે ને, જે પ્રેરણા આપવા વાળો ત્રણ લોકનો નાથ છે, આ બધોય ખજાનો આત્માનો જ છે. લ્યો ને, બીજો ખજાનો જ્ઞાનનો ખજાનો તો આત્માનો છે, થેસરનો ખજાનો છે ને એ આત્માનો જ છે બાપુ. હા, એ આત્માનો જ. બધું અહીંયાથી જ નીકળે છે. બધું ત્યાંથી જ નીકળે છે. એટલે આની કિંમત અંકાય એમ નથી. એટલે આની કિંમત આકાય એમ. મળ્યો મોઘેરો દેહ માનવી, કરજો કિંમત આવારાની કિંમત તો કરો. ભરમે ભટકશ્યોના ભૂલમાં ગ્રહી લ્યો ગુરુનો આધાર. બ્રહ્મા ભટકવા જેવું નથી કે આપણે ક્યાં વાંધો છે. એકનો એક દીકરો ને એ આઈકલા ધંધે ચડી ગયો ને એને 5 લાખ તો પગાર થઈ ગયો. બસ હવે વરહદીમ પૈણાવી લેવો છે. દીકરી મળી કે એને 5 લાખ પગાર. બે માણાને 5-5 લાખ પગાર, મહિને 10 લાખનો આંકડો. હવે આપણે શું જરૂર? હવે આપણે શું તકલીફ? એટલે સારો પગાર થયો ને દીકરા ધંધે ચડી ગયા એટલે આપણે જગતમાં ખાટી ગયા. ખાટી ગયા. દીકરો દીકરી ભણી ગયા ને ધંધે લાગી ગયા ને મકાન બનાવી લીધું ને રેવાય માંડ્યા ને. પણ થોડાક દી કેડે દીકરો કે પપ્પા તમે ગામડે વયા જાઓ. કે કેમ? કે મારી વાઈફને અનુકૂળ નથી. લ્યો, હવે આ તમારો બધી જે આશા હતી ખોટો ભ્રમ નહોતો. મારા નાથ વિના કોઈ બાવડું નહીં ચાલે બાપુ. હા, મનમાં અભિમાન હોય તો કાઢી નાખવું. સહેલી ઘડીએ એનો જ આધાર પકડવાનો છે. બ્રહ્મમાં ક્યાંય રહેવા જેવું. એનો આધાર પકડો, અને એનો આધાર પકડ્યો હોય છે ને એમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય છે ને તો દીકરા દીકરીઓ હાંસવશે જ. પણ પહેલાં એનો વિશ્વાસ હશે તો, આપણા ઘરમાં ભક્તિ હશે તો, આપણા ઘરમાં સમજણ હશે તો. નકર આપણે જન્મ આપેલા આપણા દીકરા જ આપને હાંસવશે નહીં. અટાણે વૃદ્ધાશ્રમો ભરાઈ ગયા બાપુ. હે, વૃદ્ધાશ્રમો ભરાઈ ગયા. અટાણે કોઈ માણાને માણા પોહાણ જ નથી. માણા આંગણે આવે તો આમ જાણે બમ ફૂટવાનું નહીં એવું લાગે હો. અટાણના જનરેશનને કોઈ આંગણે મહેમાન આવે ને બમ એટલી બીક મંડે લાગવા. કોઈ માણાને માણા અટાણે ગમતા જ નથી. નહીં, બસ એકલા એકલા રહેવું છે. બસ વાહ વાહ જે ઓલા કાકણહાર 2 જ આટા મારતા હોય ભાઈ. હતા કાકણહારના ટોળા નહીં હોય, તમે જોઈજો. તમારા ખેતરમાં આવતા હોય બે જ છે, ઉતો ને ઉતી. આ એમ જ છે. હા, કોઈ ગમે નહીં. આંગણે આવ્યું કોઈ ગમે નહીં. ભરમે ભટકશ્યો ના ભૂલમાં. આ ભ્રમમાં રહેવા જેવું નથી. આપણે સંપત્તિ મળી ગઈ એટલે ખાટી ગયા, સંપત્તિ મળ્યા એટલે ખાટ્યા નથી. ભગવાન કૃષ્ણના મત પ્રમાણે ભક્તિ મળ્યા તો ખાટ્યા. ભગવાન કૃષ્ણ ભાગવતની અંદર સુદામાને એમ કહે છે કે સુદામા, સંપત્તિ મળે એ મારી દયા નથી, મારી ભક્તિ મળે એ મારી દયા છે. સંપત્તિ તો તમારા પ્રારબ્ધ પ્રમાણે મળે, મારી ભક્તિ મળે ને સુદામા
એ મારી મોટામાં મોટી દયા છે, મોટામાં મોટી મારી એ દયા છે. સુદામાની સ્થિતિ ભલે ને શીથરે બે હાલ હતી, પણ અટાણે આટલા 1000 વર્ષો પછી એની યાદી થાય છે અને એની આખી દુનિયા ઓળખે છે કે નહીં. આ ભક્તિ મળી, જુઓ, ભક્તિ મળી. બાકી ડેફો ગળ્યો નામો વળ્યો કોઈ ઓળખતું નથી. ઓળખે છે? ઓળખે છે કોઈ? હે? એટલે તો યાદી હારુંથી ઋષિમુનિઓએ શ્રાદ્ધ વિધિ રાખી કે 12 મહિને 12 મહિને આતા યાદ આવે, બરાબર. પણ એ હરાદ કાયમ નથી હાલતા. આપણે ગુજરી જાય એટલે આપણું ચાલુ થાય ને આતાનું બંધ થાય. બીજી ત્રીજી પેઢાને બાબાનું કોઈ હરાદ નાખે તો એ પછી કોઈ વાતે સમજે નહીં ને, બરાબર. અને સંતોના નામ નિશાન તો તમે જુઓ, ભક્તિનો પ્રતાપ તો તમે જુઓ. જાજુ ન ઊંડા ઉતરો તો કાંઈ નહીં, આટલું સમજાય તોય ઘણું છે. હે? ભરમે ભટકશો ના ભૂલમાં, ભક્તિ માર્ગને બરાબર સમજવો હોય તો ગ્રહી લ્યો કોઈ ગુરુનો. સદગુરુનો આધાર પકડો, સદગુરુની શાન લઈ અને એની કહેવા પ્રમાણે ભક્તિ કરો. જગતગુરુ શંકરાચાર્યના મત પ્રમાણે સ્વસ્વરૂપ અનુસંધાનમ ભક્તિ રીતિ વિધ્યતે. સ્વસ્વરૂપ એટલે પરમાત્માના સ્વરૂપની અંદર સુરતાનું અનુસંધાન કરો. આ ભક્તિની ઊંચામાં ઊંચી સમજણ છે. એ લક્ષ્ય બતાવનાર સદગુરુ છે. એટલે મર્મ ભાષાની અંદર સંતોએ ગાયું કે આ નિજ ભક્તિને કોક કોક વિરલા જાણે નવધામાં, સબજુગ કરત કમાય અબમન ચેતી લે. મેરે ભાઈ, નિજ સ્વરૂપની ભાન કરાવનાર ભક્તિને કોક કોક વિરલાઓ જાણે છે કે જે દરેક ઋષિમુનિઓએ ભક્તિ કરી ગયા છે અને એની આપણને સમજણ આપી ગયા છે. એ સાસા વેપારી સંત છે, સદગુરુ દીન દયાળ, કૂડ કપટ અને પરહરી મન અર્પી દે ગુરુજીની પાંચ. સંતો એટલે હાસા વેપારી, હાસા માલની જ આપલે કરે, સાસો માલ જ આપે એવા વેપારી સંતો છે. નથી કહેતા કે ભાઈ આ 24 કેરેટનું સોનું છે ને આના ઉપર સરકારનો માર્કો છે, આમાં તમારે છેતરાવા પાણું. પૂરેપૂરું 24 કેરેટ છે અને આના ઉપર સરકારનો માર્કો છે, એટલે આમાં તમારે છેતરાવા પાણું નથી. આ હાસું સોનું આપે એ હાસો વેપારી કહેવાય ને. હોલે હોલ વલું 24 કેરેટનું પૂરું આપે એ હાસો વેપારી, પિત્તળ ભેરવીને આપે એ ડુપ્લિકેટ કહેવાય. એમ મહાપુરુષોએ સંતોએ જે આપને ઈશ્વર દર્શન માટેની જે સમજણ આપીને એમાં સરકારનો હોલમાર્ક છે. હોલમાર્ક જે તમને સોહમપદની ભાન આપી, જે અજંપાનું ધ્યાન આપ્યું, એ શબ્દનું સ્મરણ કરવાનું આપણા વેદ કહે છે. આપણા વેદ કહે છે સોહમ અસ્મિ પ્રજ્ઞાનમ બ્રહ્મ અયમ આત્મા બ્રહ્મ તત્વમસી. આ વેદનું ઘોષણા છે, વેદે બતાવેલું લક્ષ્ય છે. સોહમ સોહમ સદા બોલ રી મેના હોતા હે અષ્ટપહર એહી બેદ કા. આપણા વેદ અને શાસ્ત્રો એમ કહે છે કે જે સોહમ શબ્દની તમારા પ્રાણમાં ટંકશાળ પડી રહી છે એનું ચિંતન કરો, એનું ચિંતન કરો. આ હોલમાર્કો કહેવાય કે ન કહેવાય સરકારનો? હાસો માલ કે ડુપ્લિકેટ? હાલો, હે? પાસે એમાં બધા સંતોની સહી પડી છે. બધા સંતોએ આ શબ્દ ઉપર આંગળી ચીંધીને લક્ષ્ય બતાવ્યું કે આ ઓહંગ સોહમના જાપ જપી લે રાગ ઉઠે. ઓમકારા 5 કો માર તો આંસ નહીં આવે, અખંડ ધૂન લાગે એક તારા. સોહમ સોહમ જપો ઉમૈયા શંકરે શબ્દ સુનાયો, જપો અજંપા જપો ગાયત્રી જેનાથી જન્મ મરણ ભય ટાળ્યો. સોહમ શબ્દ વિચારો સાધુ, સોહમ શબ્દ વિચારો, માળા કરશે નહીં ફિરત હે જીભન વર્ણ ઉચારો, સાધુ સોહમ શબ્દ વિચારો. બધા સંતોની સાક્ષી છે. મત અટકે મેં ના પિંજર કી અબ દૂર દેશ પર જાના હૈ, યા હરદમ મેં તાર મિલાવીન સોહમ સોહમ એમ ગાના હૈ.
આ ઓહંકાર કી ઈટ બનાઈ સોહમકાર કા ગારા, ચેતન સુનોને માયાના મસાલા, રંગ લાગ્યા રણુકારા, બંગલા ખૂબ બન્યા ભારે, આમાં ન્યારા ન્યારા ખેલ. કબીર સાહેબ હે ગુરુ ગોરખ નવ નાથું માયલો નાથ કહે છે કે 5 કો માર 25 કો મનાઈ લે, ઉસકી પકડ લે સિલ સોટી. આ ઓહંગ વિચારીને સોહમને સંભાળો તો બુદ્ધિ વખાણું તમારી મોટી. સે હોલમાર્કો. પછી 24 અવતાર માયલા, અવતાર ગુરુ દત્તાત્રી કે આ ઓહંગ ઊંચા ચડે, સોહમ સામા મળે. આ બીજ સાનમાં ફેરો માળા, તમારા ઘટમાં થાય અજવાળા. યોગના ઘર ત્રિકુટીની કમાઈ, 100 ઘર લે લે મારા ભાઈ. 100 ઘર ગુરુ દત્તાત્રીએ કિયા, અજંપાના જાપ જપીને અમર રહ્યા. હાસો માલ દીધો છે કે નહીં આપણા સદગુરુએ? ઉગારામ દાદાએ ઘણા કાગળમાં લખ્યું છે કે ભાઈ મેં મકાઈના ડોડાની મૂસુને હળદર ચડાવીને એ કેસર નથી આપ્યું, વેદમાં છે ને એ કેસર આપ્યું તમને. ઓરિજિનલ કેસર આપ્યું છે. મકાઈના ડોડાની મૂસુને હળદર ચડાવી દે એટલે કેસર જેવું લાગે, બરાબર, પણ એ નથી આપ્યું. વેદમાં જેમ ઋષિમુનિઓએ આંગળી ચીંધી છે ને એ કેસર તમને આપ્યું છે. એ શબ્દની ભાન તમને કરાવી છે. હોલમાર્કો છે બાપુ, સાચા વેપારી. સાચા સંતો કોઈ માંડીને પરમાત્મા દેખાડતા નથી. જેમ જેમ એને નિજ ઘટમાં ઓળખાણ કરવાનું કહે છે કે આ ભજન, આ સમજણ, આ લક્ષ્ય, ભજન કરીને તું તારા જન્મને સફળ કર. અમે કહીને તમે માન લ્યો એમ નહીં. આ લ્યો આ ગળ્યું છે ખાઈ જ જાવ એમ નહીં. ખાઓ, ગળ્યું લાગે તો ખાઈજો, નકર નાખી દેજો. ગળ્યું લાગે તો ખાઈજો, નકર નાખી દેજો. અનુભવ કરી જુઓ, આનંદ આવે તો કરજો, નકર મેલ દેજો પડતું. પણ સાખી તો જુઓ, સાખી જ જુઓ. આ તો થાળ પીરસો ને પસાન પૂછવા દો, આ ગળ્યું જઈશે ને, આ ગળ્યું જઈશે ને. આવા વેવલાવ ક્યાંય પાર ન પડે. સાખી લે ને, કોકને પૂછવા જવા કરતા અનુભવ કરી લે ને. હે સાસા વેપારી સંત છે સદગુરુ દીન દયાળ. સંતો દયાના સાગર છે, કરુણાના ભંડાર છે. એનો જીવનનો ધ્યેય એક જ છે, કોઈ પણ જીવ સત્ધર્મના માર્ગ ઉપર આવે ને પોતાના જન્મને સફળ કરે. સંતોને બીજો કાંઈ બીજો પોતાનો સ્વાર્થ નથી. ભાઈ આ વાતને સમજો. આ ઋષિમુનિઓના ઘરની વાત છે, આદિ અનાદિના મહાધર્મની વાત છે. ને જો આ સમજશો તો તમારું બાપા કલ્યાણ થાય. તમારા પરિવારની અંદર ભક્તિ છે તો તમારી પરંપરા પેઢીઓની પેઢીઓ કાયમને માટે બધી રીતે સુખાકારીમાં જીવન ગાળશે. સંતોને તો ગમે એને તારવાનો સ્વભાવ છે, એટલે એને દીનદયાળુ કહેવામાં આવે છે. સદગુરુ દીનદયાળ. પણ કૂડ કપટને પરહરી મન અર્પી દે ગુરુજીની. 5 કૂડને, કપટને, પ્રપંચને મૂકી અને મનને સદગુરુના ચરણે અર્પણ કરી દે. કારણ કે ઘાટ તો મનનો જ ઘડવો છે. સમજાવવું છે કે ને? દેહને કદાચ ગુરુની પાસે બેહારો, પણ મન કદાચ હોગાવ સેટું હોય તો શું કામનું? કેટલાય આખી જિંદગી ગુરુને ગોઠણ દબાવીને બેઠા, પણ મનથી એક ન થયા તો એ એમનેમ રિયાજી, એ એમનેમ રિયાજી. મનથી સમર્પણ થવાનું છે, મનથી સમર્પણ થવાનું છે. જે મનથી સમર્પણ થઈ ગયા એનું કામ થઈ ગયું. મનને અર્પી દેવાનું છે. મન અર્પી દે એનું કામ થઈ જાય છે. મન એને અર્પી દેવું એટલે અટાણ સુધી આપણા મતે જીવન જીવતા હતા, આપણા મનના મતે હાલતા હતા. હવે મનના મતે નથી હાલવું, હવે ગુરુ મતે હાલવું છે. હવે દાદા રામદેવજી અરભુજીભાઈને કીધું કે ભાઈ આ તો જગત છે વાલા, આમાં કોઈ નર હાચા, કોઈ નર જૂઠા, સૌના મતે હાલે સંસાર. આ તો જગત છે, હવના મતે હવ હાલ્યા જાય, પણ અરભુજી ગુરુ મતે હાલે એનો બેડો પાર છે. ગુરુ મત ઉપર આવી જાઓ, તમારું કામ થઈ જાય. બધા તર્ક વિતર્ક મેલો અને મહાપુરુષની વાતને માન્ય કરો.
ભ્રાતિને ભેદ ભીતર ભ્રમણા છોડી દે તારા ચિતડાનો શાળો, મહાપુરુષના વસન વિચારીને જ્ઞાન હેમાળામાં મંડળાને ગાળો. મહાપુરુષના વચનનો વિચાર કરીએ. હવે અટાણું દે આપણા મતે આયલા, હવે આપણા મતે નહીં, સંત મતે હાલવાનું છે. અને આપણા મતે કોઈ પાર પડ્યો નથી. પૃથ્વીના આરંભકાળથી અત્યાર સુધી જેટલા પાર પડ્યા એ ગુરુ મતે પડ્યા છે. એ ગુરુ મતે પડ્યા છે. એનો પણ ઉગારામ દાદાએ મુદ્રા લેખ લખ્યો છે કે વારું તન મન ધન સબી પદ પરખાવન હારા. આવા જુગ એક નહીં કેટલાય વયા ગયા, પણ સદગુરુ સેવા વિના કોઈ જીવના આવ્યા નથી. નિસ્તારા આ પદની પારક કરાવવાવાળા કે સદગુરુ મળે તો એના ચરણે તન મન ધનને ઓવારી દઉં. વારું તન મન ધન હું કામે કે સબી પદ પરખાવન હારા. જે સર્વોપરી પદ છે એ પદની ભાન સદગુરુએ કરાવી. સર્વોપરી પદ એટલે આત્મપદ, ઈશ્વર પદ. નાના છોકરાને પૂછો તો એને ખબર પડે ભગવાનથી મોટું શું હોય? કાંઈ નહીં. સર્વોપરી પદ. સબી પદ પરખાવન હારા. આવા જુગ તો કેટલાય આવી ગયા, પણ ગુરુનો સેવા તો ક્યાં જીવના આવ્યા? નિસ્તારા. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટેના ભેદ. ગુરુ વિનાના તારા મનના સંશય નો મટે, ભલે ને વાંચ્યાર વેદ. હે કૂડ કપટ પર હરી, મન અર્પી દે ગુરુજીની પાસ. મનથી સમર્પણ એને થઈ જા, મન એને અર્પણ કરવાનું છે. તો મન અર્પણ કેવી રીતે કરવું? તમને સમરણ આપ્યું ને એ મન અર્પણ કરવાની રીત બતાવી છે. જે સમરણ સદગુરુએ આપ્યું એ મનને એને ચરણે અર્પણ કરવાની રીત છે. સમરણ કરતાં કરતાં મન જેનું સમરણ કરે છે એમાં સમાઈ ગયું એટલે મન અર્પણ થઈ ગયું. મન અર્પણ થઈ ગયું. તઈ જ કામ પતે એવું છે. તઈ જ કામ પતે એવું છે. ત્યાં સુધી પતે એવું નથી. મન અર્પી દે ગુરુજીની પાસ. મનથી જે સમર્પણ થઈ ગયા, મનથી જે નામમાં લાગી ગયા, તો એને દિવ્ય દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ સદગુરુની દયાથી. જ્ઞાન દીપક ગુરુ આપશે. જ્ઞાન દ્રષ્ટિ મળ્યા વિના, અનુભવ દ્રષ્ટિ મળ્યા વિના ભાઈ નિર્ગુણ તો ન ઓળખાય, સગુણય ન ઓળખાય. સગુણય ન ઓળખાય. રામ નિર્ગુણ હતા કે સગુણ? અવતાર લઈને આવ્યા તઈ અયોધ્યામાં આટા મારતા હતા તઈ સગુણ હતા કે નિર્ગુણ? સગુણ. આખી અયોધ્યાવાળાને બધાને ભગવાન સાક્ષાત બ્રહ્મ લાગતા હતા. પેલા ધોબીન કથા જોવો જી, એને તો એક પોતા કરતા પણ હલકા માનતો હતો. પોતા કરતા પણ ભગવાનને હલકા માનતો હતો. જ્ઞાન દ્રષ્ટિ વિના નિર્ગુણય ન ઓળખાય, સગુણય ન ઓળખાય. પાંડવોને સાક્ષાત કૃષ્ણ બ્રહ્મ લાગતા હતા, શિશુપાળને દુર્યોધનને. દુર્યોધન દ્રૌપદી સ્વયંવરની અંદર અર્જુનની જીત કરાવી એટલે બધા ઋષિમુનિઓ પાસે મીડા કૃષ્ણ આટા મારવા કે માતા કુંતાના 5માંથી એકને દેખાડું તો ઋષિમુનિઓ કે પણ એ તો લાખાગ્રહમાં બળીને ભસ્મ ક્યાં આવે, ક્યાંથી હોય? પણ કૃષ્ણ કે બતાવું તો ઋષિમુનિઓ રાજી થઈ જાય કે જો તમે કૃષ્ણ માતા કુંતાના 5માંથી એક બતાવો અર્જુન જેવાને, તો મારું 50 વર્ષનું તપ એને અર્પણ કરી દઉં. લાવો લાવો. કોઈ કે 20 વર્ષનું દઉં, કોઈ કે 60 વર્ષનું તપ દઉં. માંડ્યા કૃષ્ણ બધા ઋષિમુનિઓ પાસે તપ ઉઘરાવા. મામો શકુની દુર્યોધન આમ આઘા બેઠા હતા, કારણ કે ભાઈ સૈડાને પીડ્યા હતા. જે મસવેદન ન કરી શકે એને પછી સભામાં નોખા બેહારવાના. એટલે મામો શકુની અને દુર્યોધન બે આમ નોખા બેઠા હતા. એટલે મામો શકુની દુર્યોધનને કે કાળિયો આટા મારવા માંડ્યો ને હવે કંઈક કરશે. અને કર્યું. સગુણય ન ઓળખાય, નિર્ગુણય ન ઓળખાય. બે સ્વરૂપને ઓળખવાને માટે જ્ઞાન દ્રષ્ટિ છે. સગુણ અને નિર્ગુણને ઓળખવાને માટે જ્ઞાન દ્રષ્ટિ એટલે અનુભવ દ્રષ્ટિ છે. જો મનથી
અખંડ ગુરુ સત્ય નામની અંદર સમર્પણ થઈ જાય એટલે એને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય. અને જેને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય એ દિવ્ય દ્રષ્ટિનો એવો લાભ છે કે દિવ્ય દ્રષ્ટિ ઘાટને ન જોવે, અઘાટને જોવે. આપણે જીવ માત્રના ઘાટ જોઈએ છીએ. સંતો દરેક દેહોરૂપી ઘાટની અંદર જે ચૈતન બ્રહ્મ છે એને સંતો જોવે છે. એટલે સંતોને કોઈ નાનું નથી લાગતું, કોઈ મોટું લાગતું નથી. એને ખબર છે કે ઘટોઘટમાં મારો નાથ એક જ બેઠો છે. આપણે ઘાટ જોઈએ છીએ, સંતો અઘાટ જોવે. એની પાસે દિવ્ય દ્રષ્ટિ છે, એની પાસે દિવ્ય દ્રષ્ટિ છે. એ ઘાટને નથી જોતા, અઘાટને જોવે છે. તમે પાટીની અંદર હાથી ચિત્રીને કોઈને બતાવો શું છે, બધા કે હાથી. એ ચિત્ર ભૂસી નાખો, પછી પોપટ ચિત્રો, પછી બતાવો કે પોપટ છે. એ ભૂસી નાખો, પછી ઘોડો ચિત્રો કે શું છે ભાઈ, કે ઘોડો છે. પણ કોઈ એમ નહીં કે આ પાટી છે. પાટી ઉપર બધા ચિત્રો ચિતરાય છે ને, એમ ચૈતન બ્રહ્મ ઉપર આ જેટલા ભાઈઓ બહેનો બેઠા ની ચિત્ર ચૈતન બ્રહ્મ ઉપર ચિત્રાણા છે. ચૈતન રૂપી પાટી ઉપર જગત ચિત્ર ચિતરાય. ચૈતન રૂપી પાટીની ઉપર આ જગત રૂપી ચિત્ર ચિતરાય છે. દાસ લાભુ જો દ્રષ્ટા ભાવે, ચૈતન એક દર્શાય સળંગ એક સુરતા. દ્રષ્ટા ભાવે જો, આ દ્રષ્ટિથી જો તો ચૈતન રૂપી પાટી ઉપર આ બધા ચિતરાયેલા ચિત્રો છે. બધા ભાઈઓ બહેનોના દેહ જુદા છે, માલિકો બેઠો એ જુદો નથી, એક છે. સંતો એને જોવે છે. ઈ દિવ્ય દ્રષ્ટિ, ઈ દિવ્ય દ્રષ્ટિને આપણે જોઈજો. માણા નહીં દેખાય, પેલા જ માણાના અપલખણ દેખાય. આપણું કામ જ ઈ ને. ડુકર છે એ ગંદકી જ ગોતે, શું ગોતે? કાગડો છે ફળ ઉપરના સાંદા ગોતે, ગંદુ મગજ ગંદુ જ ગોતે. આપણે ગમે માણાના અવગુણ જોવું, માણાનો ગુણ છે ને નહીં જોઈએ, અવગુણ જોવું. અને આપણે સર્વ રીતે પૂર્ણ, આપણે આપણી રીતે સર્વ રીતે હું પૂર્ણ, બાકી ઓલો આમ ને ઓલો આમ ને ઓલો આમ. જેને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એને જ્યાં નજર કરીને જ્યાં જોયું ત્યાં એને ઈશ્વર દેખાણો, ઈશ્વર દેખાણો. તો એ જ્ઞાન દીપક ગુરુ આપશે. એ દ્રષ્ટિ આપનાર, એ દ્રષ્ટિ પ્રદાન કરનાર સદગુરુ છે. એટલે વાલા ગુરુનો મહિમા છે, એટલે ગુરુની વારંવાર બલિહારી છે, એટલે ગુરુ ચરણમાં કરોડવાર વંદન છે કે આ દ્રષ્ટિ આપે છે. અને સમજાય એવી વાત કરું, હીરો તો જડ વસ્તુ છે ને, એ તમારા હાથમાં આપવામાં આવે કે આની કેટલી કિંમત, કે ભાઈ મને શું ખબર. તમારા હાથમાં દે તોય તમે એની કિંમત કરી શકો? કોણ કરે? ઝવેરી છે એ હીરાની કિંમત કરે, બાકી હાથમાં હોય તોય તમે કિંમત ન કરી શકો, કારણ કે તમારી પાસે પારક દ્રષ્ટિ નથી. હીરાને પારખવા પણ પારક દ્રષ્ટિ જોઈ તો 3 લોકના નાથને ઓળખવા માટે દ્રષ્ટિ જોઈ કે ન જોઈ? આ સ્થૂળ દેહની આંખ્યું છે ને, એ પંચતત્વના ઘાટને જોવા સર્જાયેલી છે. ઈશ્વરને જોવાની ચક્ષુ બીજી છે, એ આપનાર સદગુરુ છે. બે ચક્ષુથી શું ઉકેલશો, બાજી બધી છે અટપટી, સે આંસકોને જોવા માટેની કોક જુદી જ આંખડી. ઈશ્વરને જોવાની આંખ જુદી છે. એ દિવ્ય દ્રષ્ટિ નામના ધ્યાનથી પ્રાપ્ત થાય છે. જ્ઞાન દીપક ગુરુ આપશે ત્યારે ખબર પડે, ત્યારે નક્કી થાય કે સદગુરુ ભગવાન આપો આપ. હવે એને મનુષ્ય ન લેખે, પ્રાણિયા નહીતર નકામો. જો એને તું સામાન્ય મનુષ્ય લેખતો હોય તો ગુરુ નામનોય તે ભાર ભર્યો છે, ગુરુ નામનોય ભાર ભર્યો છે.
એને મનુષ્ય ન લેખો પ્રાણિયા નહીતર નકામાનો આભાર. જે સંતોને મહાપુરુષોને આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એને ગુરુમાન ગોવિંદમાં ભેદ જ નથી દેખાણો, કોઈ ભેદ દેખાણો નથી. અને અમુકે તો સોગંદ ખાઈને કીધું, હરિ હરિજન આપ નારાયણ અસત કહું તો મહે રામ દુઆઈ. લાલ સાહેબ કરીને સંત થયા, એમ કે છે કે હરિ ને હરિજન ઈ નારાયણ રૂપ છે, હરિમાન હરિજનમાં કોઈ ભેદ જ નથી. જો આ વાત ખોટી કહેતો હોય તો મને રામ દુઆઈ, કોઈ ભેદ જ નહીં. પણ ક્યારે એ દ્રષ્ટિ મળી ત્યારે, એ દ્રષ્ટિ મળી ત્યારે. માટે નિષ્ઠા બંધાવી, એ સ્વરૂપની અંદર પ્રીત બંધાવી, એને માટે આ દ્રષ્ટિ પ્રાપ્ત કરવાની જરૂર છે. અને એ દ્રષ્ટિ ભજન થકી પ્રાપ્ત થાય છે. નકર ઘડીએ ને ઘડીએ શંકાઓ ઊભી થાય ને ભક્તિ માર્ગની અંદર ઘણા અવરોધ આવે, માણસ અટકીને ઊભો રહી જાય. માટે ભજનના માર્ગની અંદર પ્રવીણ બનવું એવી આ સંતોની આપને ભલામણ છે. ભક્તિ કરો ભલા સર્વ પદાર્થનો આત્મા, ગુરુ સેવાએ ખુશી થાય, બીજા કોઈ કર્મ મને નહીં રીઝવે, એમ લાભો નિત્ય ગુરુના ગુણ. હું સર્વ પદાર્થનો આત્મા, ભગવાન કૃષ્ણ કહે છે કે હે નારદ, હું સર્વ પદાર્થનો આત્મા જેવો ગુરુની સેવાથી ખુશી થાઉં છું, એવા બીજા કોઈ કર્મથી થતો નથી. શ્રીમુખનો મત, શ્રીમુખનો મત. સર્વ પદાર્થનો આત્મા, ગુરુ સેવાએ ખુશી થાવ, બીજા કોઈ કર્મ મને નહીં રીઝવે, લાભો નિત્ય ગુરુ ગુણ ગાઓ. મને પ્રસન્ન કરવો હોય, મને ઓળખવો હોય તો કોઈ એવા મહાપુરુષની સેવના કરો, એમ શ્રીમુખ કહે છે. ભાગવતના એકાદશ સ્કંધની અંદર ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને પણ કહે છે કે ઉદ્ધવજી, કલ્યાણની ઈચ્છા રાખનાર મનુષ્યએ તમારા જેવા સંતોને સેવવા જોઈએ. કલ્યાણની ઈચ્છા રાખનારા મનુષ્યએ ઉદ્ધવજી તમારા જેવા સંતોને સેવવા જોઈએ. શ્રી મુખ્ય છે. એટલે અનુભવ કરીને મહાપુરુષો કહે છે, ભક્તિ માર્ગમાં સફળ થવું હોય, સ્વસ્વરૂપની ઓળખાણ કરવી હોય, આત્મ સ્વરૂપની ઓળખાણ કરવી હોય તો મોટામાં મોટું સાધન હરિગુરુ સંતની સેવના છે. હરિગુરુ સંતની સેવના છે. कर सदगुरु की सेव और सब झूठी बाजे, कर सदगुरु की सेव और सब झूठी बाजे, देखो पतंग नो रंग तापर दुनिया राजे, ए तापर दुनिया राजे, देखो पतंग ना रंग तापर दुनिया राजे, तापर दुनिया राजे। सत शब्द ने सोध्या नहीं ने, झूठ झूठ को सत शब्द ने सोध्या नहीं ने, झूठ झूठ को आपनी गम पावे नहीं ने, कहाँ से आवे कहाँ जाए गुरु गम,
ખોજો રે અહો ઘટમાય આપની ગમ પાવે નહીં ને કહા સો આવે કહા જાય ગુરુ ગમ ખોજો રે અહો ઘટમાય દુર્દેખન મત જાવ પકડો સુરતા શબ્દની દોરી દુર્દેખન મત જાવ પકડો સુરતા શબ્દની દોરી કરો શ્વાસો શ્વાસે મેળ રહો એમાં તો ઈશ્વર જોડી કરો શ્વાસો શ્વાસે મેળ રહો દો ઈશ્વર જોડી આય ખરાસે આદયનાદના અક્ષરાતીત ઓળખાય આય ખરાસે આદયનાદના અક્ષરાતીત ઓળખાય શબ્દથી સાહેબો પાર હે ને સત શબ્દે હમ જાય ગુરુગમ ખોજો રે અહો ઘટમાય શબ્દથી સાહેબો પાર હે ને સત શબ્દે હમ જાય ગુરુગમ ખોજો ખોજો રે અહો ઘટમાય ગુરુ ગમે ખોજો રે ગુરુ ગમે ખોજો રે અહો ઘટમાય સહજ સુનકી માય પ્રેમંસના વાસા નિરાધાર નિર્ગુણ એના કબહુ નો નાસા નિરાધાર નિર્ગુણ એના કદી ન હોવે નાસા कर्म धर्म को छोड़ देने कर सदगुरु की से कर्म धर्म ने छोड़ देने कर सदगुरु की से शान समझ ले सदगुरु केरी और नहीं दूजो देव गुरुगम खोजो रे अहो घटमाय गुरुगमे खोजो रे अहो घटमाय
બાજી સબદની માઈ બેહદ કીર્તાર કહાવે અનહદય પરમ પાર બાણ ગુરુ બ્રહ્મનો ભેદ બતાવે બાજી સબદ કી માઈ બેહદ કીર્તાર કહાવે અનહદય પરમ પાર બાણ ગુરુ બ્રહ્મ ભેદ બતાવે બાહિર ભીતર એ તાર હે ને રમતા રામ કબીર બાહિર ભીતર એ તાર હે રમતા રામ કબીર हिम साहेब के फलक दरियाव में सन्मुख सामे तीर गुरुगमे खोजो रे अवगत माई हिम साहेब के फलक दरियाव में सन्मुख सामे तीर गुरुगम खोजो खोजो रे अवगत माई गुरुगमे खोजो रे अवगत माई कर सदगुरु की से और सब जूठी बाजी જો આત્મ સ્વરૂપની ભાન કરવી હોય તો કોઈ સદગુરુના ચરણે જઈને શાનને સમજ. જો ભાઈ એક આપણે કોઈ પ્રાકૃત વસ્તુ શીખવી હોય તો એને માટે ગુરુ કરવા પડે કે એમનેમ આવડી જાય? હાલો શાક વઘારવું છે, શાક વઘારવા ગુરુ કરવા પડે કે નહીં? કે પરબારું આવડે? આવડે? નકર વઘારે બીજી રીતે. નથી કહેતા કે એને ખોટું વઘાર્યું. એક શાક વઘારવું હોય ને, શાક બનાવવું હોય ને, એમાંય ગુરુની જરૂર પડે છે. રોટલી વણવી હોય, રોટલી બનાવવી હોય તો એમાંય ગુરુ જોઈએ છે. કેમ લોટ બાંધવો, કેટલું મોણ નાખવું, કેમ વણવી, દરેકને માટે અભ્યાસ છે. દરેક વસ્તુ માટે ગુરુ જોઈએ છે. તો બ્રહ્મને ઓળખવા માટે ગુરુનો જોઈએ. તો ભાઈ કર સદગુરુ કી છે ઓર સબ જૂઠી બાજી. બીજા સાધનો સાધવા કરતા જે એના અનુભવને પામીને બેઠા છે એની પાસે જઈને શિખામણ લઈ લઈ. એની પાસે જઈને શિખામણ લઈ લઈ. कर सदगुरु की से और सब जूठी बाजी. देखो पतंगना रंग एमा तो दुनिया राजी. पतंगना रंग जेवा સુખોની અંદર તો જગત રાજી છે, પણ એ સુખ બધાય પતંગના રંગ જેવા છે. એને જૂટવાઈ જતા વાર નથી લાગતી. એમાં હતું નહોતું થઈ જતા બાપા વાર લાગતી નથી. એમાં તો જગત રાજી છે. પણ જો તારે તારા જન્મને સફળ કરી લેવો હોય તો સંતોના ચરણે જઈને ગુરુગમની શાન સમજી ભજનનો માર્ગ સફળ કરી લે ને તારા જન્મને સફળ કરી લે. કર સદગુરુ કી છે ઓર સબ જૂઠી બાજી. દેખો પતંગના રંગ એમાં દુનિયા રાજી. જ્યાં સુધી સત શબ્દ શોધ્યા નહીં ત્યાં સુધી જૂઠું જૂઠું ધ્યાન. સત શબ્દના લક્ષર વિના અટકળ ને અનુમાનવાળું ધ્યાન છે. અટકળ ને અનુમાનવાળું ધ્યાન છે. કારણ
કે પરમાત્માએ વિલાસ કરીને અનેક સ્વરૂપોને ધારણ કર્યા છે. જેવો ભક્તનો ભાવ એવું રૂપ ધારણ કરીને ભક્તના કામ ભગવાને કર્યા છે. એવા હજારો લાખો પરમાત્માના સ્વરૂપો છે. એ બધા સ્વરૂપ જેમાંથી પ્રગટ થયા છે એ મૂળ સ્વરૂપનું ધ્યાન બતાવનાર કોઈ સદગુરુ મળી જાય તો સમજાઈ જાય કે સોહમિતિ શ્રી રામ, સોહમિતિ શ્રી કૃષ્ણ, સોહમિતિ શ્રી બ્રહ્મા, સોહમિતિ શ્રી વિષ્ણુ, સોહમિતિ શ્રી શિવ. જે કહી આ પરમાત્માએ અનેક સ્વરૂપો ધારણ કર્યા. એનું મૂળ સ્વરૂપ શબ્દ બ્રહ્મ છે. શબ્દ બ્રહ્મ છે. જેને ગંગા સતીએ વચન કીધું કે પાનભાઈ, આ વસનથી સૃષ્ટિ રચાણી, વસનથી સાંદોને સોર જે વસનથી માયાને મેદની, જે વસનમાંથી વરસે હાચા નૂર. એ મૂળ શબ્દ એ પરમાત્માનું મૂળ સ્વરૂપ છે. પરમાત્માનું સત શબ્દ એટલે પરમાત્માનું મૂળ સ્વરૂપ છે કે જે સ્વરૂપમાંથી આ બધો વિલાસ થયો છે. જો ભાઈ તમને મનાતું હોય ને તો પ્રહલાદને માટે નરસિંહ રૂપ ધર્યું ને, પ્રહલાદે પરમાત્મા સદગુરુએ બતાવી તે શાનનું ભજન કરતા હતા ને, ભજનમાંથી વસનમાંથી વિલાસ થયો હતો. વસનમાંથી વાલો વિલસી અને ભક્તોના કામ કરે છે. માટે એ સત શબ્દને શોધ્યા નહીં. કેવળ સત્ય શબ્દ એટલે કેવળ પરમાત્માનું કેવળ સત્ય સ્વરૂપ. જેને ગાંધીજીએ કીધું કે સત્ય એ જ ઈશ્વર છે. તો સત્ય એ જ ઈશ્વર, તો સત્ય કેને કેવું? સાચું બોલવું, હાસા વ્યવહારો કરવા, એ તો નીતિ ધર્મનું સત્ય છે. પણ આ અથાહ સત્ય છે, હૈદવાળું નહીં. આ સત્ય હૈદવાળું નહીં, અથાહ સત્ય, અનંત સત્ય. એ તમારો આત્મા છે. એ તમારો આત્મા છે, જેનો કોઈ દી નાશ ન થાય એ સત્ય, અને નાશ થઈ જાય તે અસત્ય. તો ભાઈ, જેનો નાશ જ નથી થતો એ કેવળ સત્ય આપણો આત્મા છે. દેહનો તો એક દી નાશ થવાનો જ છે. દેહનો તો એક દી નાશ થવાનો છે. તો ભાઈ, એ સત શબ્દને શોધ્યા નહીં ત્યાં સુધી જૂઠા જૂઠા ધ્યાન આપની ગમ પાવે નહીં, ક્યાંથી આવે ને ક્યાં જાય. જ્યાં સુધી આ શબ્દનું ધ્યાન નથી મળ્યું, સફળ નથી ત્યાં થયું, ત્યાં સુધી હું ક્યાંથી આવ્યો, અત્યારે કોણ ને હવે પછી ક્યાં જઈશ. આ ત્રણ ઠેકડાની રમત છે. એકે આયા, દૂજે સમાયા, તીસરા ઘર તો પાયા. હતો તું ક્યાં, અહીં આવ્યો ક્યાં, હવે ક્યાં જવાનો. હવે અહીંથી ક્યાં જવાનું છે નક્કી છે? નક્કી નથી કર્યું. એટલે મર્યા પછી વાહે બાયું મેણા બોલે કે નથી બોલતી? રોતી હોય ને રોતી રોતી માલિકો કંઈક કહેતી હોય. અહુરાના આયલા, ક્યાં જઈ રહ્યો રાત, હે પતિદેવ તમને જમના તેડા ન હોય. અહુરાના આયલા, ક્યાં જઈ રહ્યો રાત, હે પતિદેવ તમને જમના તેડા ન હોય. હે પતિદેવ તમને જમના તેડા ન હોય. ગામમાંથી આવે એ કે હોય. કારણ કે અહીંથી દેહ છોડીને ક્યાં જવું એ નક્કી નથી કર્યું ને. કર્યું છે? અને નક્કી કર્યું એ મહાપુરુષો બોલ્યા છે કે એક શબ્દ એવો દીધો ગુરુએ લીધો અલેખિયા લગ્ન કરી, દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે હવે હું થોડો આવું 84માં ફરી. નહીં જાવે નહીં જાવે જેણે સાસા સદગુરુ સેવાઈ નર, નહીં જાવે. આ જો ઠેકાણા બુકિંગ કરી લીધું છે, હોટલ બુકિંગ કરી લીધી છે. નક્કી પણ સતશબ્દ કો શોધ્યા નહીં ત્યાં સુધી જૂઠું જૂઠું અટકળ અને અનુમાનવાળું ધ્યાન છે. સત્શબ્દનું ધ્યાન એટલે સીધું તમે પરમાત્માના મૂળ સ્વરૂપનું ધ્યાન કરી રહ્યા છો. એમાં અટકળ નથી ને અનુમાન શું કામ નથી? કે તમારા પ્રાણમાં શબ્દ ઉઠી રહ્યો છે. શેનું અનુમાન ભાઈ?
અનુમાન શેનું, અટકળ શેનું? કે જે શબ્દ તમારો પ્રાણ બોલી રહ્યો એમાં અટકળ ખરી? કાંઈ અટકળ ખરી? સદગુરુએ તો જે આપણા પ્રાણમાં જે મહામંત્ર ઉઠી રહ્યો એની ખાલી ઓળખાણ કરાવી છે. કાંઈ આપને વચન દીધું તે પછી આપણા પ્રાણમાં આવ્યું એમ નહીં, પ્રાણમાં આ વસ્તુ હતી જ. આ તો તમારા ઘરની વસ્તુ તમને ઓળખાણ કરાવી છે. બરાબર? જેને શાસ્ત્રકારો ગર્ભ ગાયત્રી કહે છે. ગર્ભિત રીતે જે વસ્તુ તમારા પ્રાણમાં રહેલી છે એટલે એને ગર્ભ ગાયત્રી કહેવામાં આવે છે. અજંપા નામ ગાયત્રી મુનિના મોક્ષદાયની અસ્યા સંકલ્પ માત્રેણ સર્વ પાપે પ્રમુષ્યતે. અજંપા નામની ગાયત્રી મુનિઓને મોક્ષ આપે છે, જેના સંકલ્પ માત્રથી જીવ પાપમાંથી છૂટી જાય છે. ક્યાં અટકળ? ક્યાં અટકળ? ક્યાં અનુમાન? નિરખરે ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું એવો એક શબ્દ બોલે. સત શબ્દના ધ્યાન વિના ધ્યાન અટકળવાળું છે. જૂઠ જૂઠ કો ધ્યાન આપની ગમ પાવે નહીં. ક્યાંથી આવે ક્યાં જાય? ક્યાંથી આવ્યો અત્યારે કોણ ક્યાં જાય? આ પ્રશ્નને હલ કરવો હોય તો સદગુરુની શાન લઈ ભજન કરીને હું કોણ છું એને ઓળખી લે તો ક્યાંય તાર આવ્યો નથી ને ક્યાંય તાર જવું નથી. જેને પોતાના સ્વરૂપની ભાન થઈ એમ કહે છે, આવન જાવન કા મિટા અંતરા ઈ પરવાના હું પાવું. મેરામ સાહેબ સદગુરુ ચરણે હવે નવી નકલમાં હું થોડો આવું. સોય વાત કોઈ જાણે જવરલા, સૂક્ષ્મ વેદ સુણાવું મેરે દાતા. ભજન કરીને સદગુરુ રામને રીજાવું. હે આ જો જેને અંતરા મટી ગયા આવન જાવનના, કેને કે સ્વરૂપની ભાન થઈ. અને દેહ મરે છે, આત્મા થોડો મરે. માલિકો બોલવા વાળો મરે છે, દેહ મરે છે. બસ કોઈ સદગુરુની શાન લઈને હું કોણ છું એને જાણી લે તો તારા સ્વરૂપને ક્યાંયથી આવવા પણ નથી, ક્યાંય જવા પણ નથી. દેહને આવન જાવન છે, દેહને આવન જાવન છે. અને સ્વરૂપ ભાન થઈ આ લક્ષ્ય જેણે નક્કી કર્યું એને જૂનું કપડું ઉતારીને જેમ નવું ધારણ કરવાનું થાય એવી જ રીતે આ એક દેહને ઉતારીને બીજો નવો ધારણ કરી લે છે. જેની સાક્ષી ગીતાજીની અંદર પણ છે કે આ જીવાત્મા અર્જુન જેમ જૂનું વસ્ત્ર ઉતારીને નવું ધારણ કરે એમ એક દેહ છોડીને બીજા દેહને ધારણ કરે છે. પણ મતલબની વાત, જે બીજું કપડું ધારણ કરવું એ ઓરિજિનલ કંપનીનું હોય ને તો સારો. પૂછડાવાળું ને શિંગડાવાળું મળ્યું તો હેરાન થઈ જાય, તો થઈ જાય. એટલે આવો ને આવો બંગલો મળે એને માટે ભજન કરવાની જરૂર છે. એને માટે ભજન કરવાની જરૂર છે. એટલે અમારે દેવારામ બાપા ઘણી વાર સત્સંગમાં કહેતા કે ભાઈ જ્યાં દેહ ધારણ કરશો ત્યાં માતો મળશે પણ બજારમાં દોડતી દોડતી ધવરાવશે. એ ઘોડિયામ હુવારીને હાલેડા ગાય એવી માં જોતી હોય તો ભજન કરો. તો ભજન કરો. નકર જ્યાં દેહ ધારણ કરી ત્યાં માં મળે કે ન મળે? પણ આવી માં જોતી હોય તો ભજન કરવું પડે. અને આ મામાય હારી જોતી હોય તો વધારે કરવું પડે. નકર અમુક હાલેડા નો ગાય આમાં હોત એવું આવે બાપુ. એવું લડ્ડાવાળી કરે, મારો રોયો હું તો નથી. ઘણું આવે આમાં. હવે એટલા માણા વસારે બરાબર. ભક્તિભાવવાળા માતા પિતા જોતા હોય, પવિત્ર ઘર જોતું હોય, જે ઘરમાં સંતોના ચરણની રજ ખરતી હોય, સદગુરુના નામની ઉપાસના થઈ રહી હોય, આ દેહ છોડીને એવું ને એવું ઘર જોતું હોય સદગુરુનું ભજન કરવું. બસ
માટે દૂર દેખન મત જાઓ. પકડો સુરતાથી શબ્દની દોરી, કરી લ્યો શ્વાસો શ્વાસે મેળ, એમાં રહો દોઈશ્વર જોડી. આ અખરા આદિ અનાદિના, એમાં અક્ષરાતીત ઓળખાય, શબ્દથી સાહેબો પાર હે સત શબ્દે સમજાય. દૂર દેખન મત જાઓ. ઈશ્વર તત્વ એવું છે કે ક્યાંય ખોવાઈ જાય એવું નથી કે આપણે એને ક્યાંય ગોતવા જવું. એલા જીવ માત્રનું જીવન ઈશ્વર છે. અને સંતોના મત પ્રમાણે તમારાથી નજીકમાં જ નજીક કાંઈ હોય તો ઈશ્વર છે. નજીકમાં નજીક હોય તો હું તમારા કાનમાં મોઢું રાખું પણ બોલું ત્યારે સાંભળો ને, કે બોલ્યા પહેલાં સાંભળો, તો બોલ્યા પહેલાં સાંભળી જાય એ કેટલો નજીક હશે. આપણા વિચારોને જાણે કેટલો નજીક હશે. આપણું જીવન જ ઈશ્વર છે. આપણું જીવન જ ઈશ્વર છે. તારો દેહ એ ભગવાનનું મંદિર છે. આ વેદ કહે છે, શાસ્ત્રો કહે છે, ઋષિમુનિઓ કહે છે, સંતો કહે છે. તો એને બીજી ક્યાં ગોતવા જવું? દેહ દેવળમાં દેવ આત્મા જાણ્યો નહીં મદાર, ઓળખી લે આપમાં આપે છેટો નથી લગાર લાભુ ધણી. તારો આ તો તું જ બોલે ભગવાન નહીં કદી ન્યારો, પાંચ તત્વના પડદાની માય ખેલન હારો. એ આને ગુરુગમથી વિચાર. હે બધા સંતોના મત જો, દૂર દેખન મત જાઓ. ઈશ્વરને ગોતવા બહાર ક્યાંય જવું નથી. અને હંમેશા સિદ્ધાંત એ છે કે જે વસ્તુ જ્યાં પડી હોય ત્યાં ગોતાય. તમારા ઘરમાં ખોવાયેલી વસ્તુ બજારમાં ગોતો તો જડે? એમ ઈશ્વર તત્વ તમારા દેહમાં રહેલું છે, એને બહાર ગોતવા ક્યાં જવું? બહાર ગોતવા ક્યાં જવું? ભગવાન કૃષ્ણનો જીવનનો એક પ્રસંગ છે. મામા કંસને એને ગમે એમ કરીને મરાવી નાખવા હતા, એટલે ધનુર્યાગ જોવાને માટે અક્રૂરજીને તેડવા મોકલ્યા. ધનુર્યાગ જ્યાં જોવા જવાનું છે, રસ્તાની અંદર એક કોલ્યાપીડ નામનો હાથી ઊભો રાખી દીધો, ગાંડો, દારૂ પાઈને ગાંડો કરીને. કૃષ્ણને રસ્તો રોકાણો એટલે માવતને કીધું કે ભાઈ હાથીને એક બાજુ લે, અમારે ધનુર્યાગ જોવા જવું છે. કે નહીં ખસે, તમારે જવું હોય તો જાઓ. કે ભાઈ ખસેડી લે, કે નહીં ખસે, ગાંડો થયો છે. એટલે ભગવાને હાથીનું પૂંછડું પકડ્યું અને 9 ધનુષ્યવા પાસો ખેંચી અને હાથીને ચક્કર ચક્કર ફેરવ્યો. પછી એના 4 પગ વચ્ચે નાભી પાસે કૃષ્ણ ઊભા રહી ગયા. હવે હાથી ફરતા ફરતા આટા મારે, હુંજમાં પકડી અને એને કચડી નાખવાતા. પણ એવા નાભી પાસે ભગવાન ઊભા રહી ગયા. અને ફરતો ફરતો ફરે પણ ક્યાંય કૃષ્ણ હાથમાં આવતા નથી. એમ 3 લોકનો નાથ તમારી નાભી પાસે હતાઈ ગયો છે. અને આ મનરૂપી હાથી જ્યાં ત્યાં માટા માર્યા કરે પણ જડતો. એ નાભી પરાનું ધ્યાન બતાવે એવા કોઈક ગુરુ મળી જાય ને, હે તો કામ પતે એવું છે. તો ભાઈ દૂર દેખન મત જાઓ. પકડો સુરતાથી શબ્દની દોરી. સુરતાથી શબ્દ દોર પકડો. સાધના ભક્તિ સુરતાના ધ્યાનથી થાય છે. ભક્તિ કરવાને માટે બીજા કોઈ સાધનોની જરૂર નથી. એક હૃદયનો પ્રેમ અને સુરતાની કેળવણી. સુરતા જો નામમાં લાગે તો ક્યાંય ગોતવા જવું નથી. સુરતાથી શબ્દનો દોર પકડો. અને આપણે આપણા સદગુરુએ એ જ બતાવ્યું છે કે બીજું કાંઈ. સુરત મેં સુલતાના બાહિર મત ફરો, દીવાના તારા ઘટમાં છે દેવ મોરારી, પણ તારી સુરતા ફરે છે બારી. આ મન પવનની સુરતી વર્તી, આને કોઈ ઘેરી ગગન ઘર લાવો, સંતો તો અમર પદ પાવો. તો ભાઈ દૂર દેખન મત જાઓ. પકડો સુરતાથી શબ્દની દોરી. સુરતાથી શબ્દનો દોર પકડો. સુરતાની એવી કેળવણી કરો
કે બીજા બધા સંકલ્પ વિકલ્પનો લય કરીને કેવળ ને કેવળ એક શબ્દ સ્વરૂપનું ચિંતન કરો. બસ. પકડો સુરતાથી શબ્દની દોરી, કરી લ્યો શ્વાસોશ્વાસે મેળ, આમાં રહો દોઈશ્વર. શ્વાસોશ્વાસે આનો મેળ કરી લેવો છે. સ્મરણ કરવામાં શ્વાસોશ્વાસે આનો મેળ કરવો. કેવી રીતે મેળ? ઘણા ફરિયાદ કરતા હોય કે સ્મરણ કરવામાં અમારે શબ્દ લાંબા થાય છે અને શ્વાસ ઘટે છે. શબ્દ પૂરા નથી થતા તો શ્વાસ પૂરો થઈ જાય છે. તો એમાં મેળ કરવો પડે. જેમ શ્વાસ હાલે ને એમ શબ્દનું ચિંતન કરવાનું. હું બોલું રામ, રામ, લાંબુ થયું. લાંબુ ચિંતન કરો એટલે શ્વાસ ઘટે. જેટલો તમારો શ્વાસ હાલે છે એ પ્રમાણે શબ્દનો મેળ કરો, એ પ્રમાણે શબ્દનું ચિંતન કરો. થોડોક શ્વાસ ઘટતો હોય તો એટલું શબ્દનું ચિંતન ટૂંકું કરો. આ તમારે ક્યાં લખવું છે? આ તો ચિંતન કરવું છે. આના મેળ કર્યો કહેવાય. તબલાનો મેળ ન કરો તો મજા ન આવે. આવે? રામસાગરનો મેળ ન કરો તો. એટલે સંતો ગાય છે કે સગળા મંદિરે સરખો બોલે, જોવાને કોઈ જાગે, પણ મેળ કરો તો મજા આવે ને પછી રોમે રોમે રંગ લાગે. આ એકલતારો જોઈ લ્યો, વાણી પાર રહ્યો. બોલે અભ્યાસની અંદર આ બધું શીખવું પડે. શ્વાસની હારે શબ્દનો મેળ કરવો છે. તો શ્વાસ હાલે છે એ પ્રમાણે ખાલી શબ્દનું ચિંતન લાંબા ટૂંકું થતું હોય તો એટલું કરો એટલે સુધારો થઈ જાય ને તમને સ્મરણ કરવાની મજા આવે. બસ આટલું જ છે, આટલું જ છે. પણ પહેલાને પહેલેથી કેટલાયને ટેવ પડી ગઈ ને લાંબુ લાંબુ જ બોલે. પાણી ભરી દ્યો તો કોઈ વાતે શેડો ન લઈ આવે. લાંબી 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 વાત કર્યા કરે, લાંબુ લાંબુ જ બોલ્યા કરે. ભાઈ ટૂંકામાં પતાય ને ભાઈ, હે ટૂંકામાં પતાય. તો ભાઈ કરી લ્યો શ્વાસોશ્વાસે મેળ, આમાં રહો દોઈશ્વર જોડી. બે શ્વાસાની અંદર આ શબ્દનું ચિંતન કર્યા કરો. આ અખરા છે આદિ અનાદિના. શ્વાસ ને ઉશ્વાસ એ આદિ અનાદિના અખરા છે. આજકાલના નથી. આણે આવા કેટલાય દેહ બદલાવી નાખ્યા છે. આ યોગી તો જૂનામાં જૂનો બહુ અદ્ભુત છે બાપુ. કેટલાય આવા ખોળિયા બદલાવી નાખ્યા. તેદુનું આ ચૈતન બ્રહ્મ એમનો એમ છે. આ ખરા આદિ અનાદિના. શ્વાસ ને ઉશ્વાસ આ ખરા આદિ અનાદિના છે. એમાં અક્ષરાતીત ઓળખાય. એ સંતોના અનુભવ તો જુઓ. આંગળી મૂકી તારા પ્રાણની અંદર નાશ રહિત જે તત્વ છે અક્ષરાતીત, જેનો કોઈ દી નાશ નહીં. વળી જે વાણીના વિષયમાં ન આવે, વાણીના વિષયમાં અક્ષરાતીત ઓળખાય. શબ્દથી સાહેબો પાર હે, સત શબ્દે સમજાય. શબ્દથી ઈશ્વરનું ગમે એટલું વર્ણન કરી તો શબ્દ ઈશ્વરની ઝાંખી ન થઈ જાય. પણ ખીમ સાહેબ કે સત શબ્દના ધ્યાનથી એની ઝાંખી થાય છે. ઈશ્વર તત્વનું ગમે એટલું વર્ણન કરીને સાંભળીએ તો ઈશ્વરની ઓળખાણ થઈ જાય ખરી. અનુભવ કરી ત્યાર થાય. હું 1 કલાક સુધી તમને કીધા કરું, લાફો મારે હો, લાફો મારે હો, લાફો મારે હો. લાફો મારે ને બળે એ કઈ ખબર પડે? અડાડી દે તઈ ને. બાકી આખો દી કીધા કરું લાફો મારે તમારો ગાલ બળે, પણ અડાડી દીધો હોય તો તરત તમાશો. બસ આમાં અડાડી દેવાનું છે. મન જો નામનો સ્પર્શ કરી જાય તો સત શબ્દે સમજાય. બાકી વાણીના વિષયમાં ઈશ્વર આવતો. વાણી અપાર સુણાવે ભલે બહુ વિધવિધ કરી અને ગાવે. બ્રહ્મપદ વાણીમાં નો આવે ભલે બહુ વિધવિધ કર ગાવે.
એક માણસની અનેક છબીઓ, કોઈ પૂજે કોઈ પછાડે, મૂળ પુરુષને લાભ હાનિ નહીં, ભલેની રંગ અનેક ચિત્ર આવે. પાક શાસ્ત્રમાં અનેક ખાણાની રીત લખીને બતાવે, ગરથ વિનાના અરથ હું કામના, ભણી ભણીને બોલાવે, બ્રહ્મપદ વાણીમાં ન આવે. પાક શાસ્ત્રમાં અનેક ખાણાની રીત લખી છે, એ વાંચો તો હું તમારી ભૂખ મટી જાય. હમણાં સત્સંગનો કાર્યક્રમ પૂરો થાય તે તમને એક એક પાકશાસ્ત્રની સોપડી દઈ દે અને જમવાનું ન દે તો ન હાલે. એમાં બધું લખ્યું હોય ને, ન હાલે. વાંચે મેળાવે. ધર્મ ગ્રંથનું અધ્યયન શા માટે કરવું? કે અભ્યાસને સમજવા માટે. ધર્મગ્રંથનું અધ્યયન શું કામે? કે અભ્યાસને સમજવા માટે. અધ્યયન કરી અને અભ્યાસ કરો ત્યારે પૂરતું છે, અધ્યયનથી પૂરતું નથી. આપણે તો અધ્યયનથી પૂરતું માની લઈએ છીએ કે મારે 20 વર્ષ થયા, વાંચું કે મેં શું કે આપણે ગીતાજીને પાઠ કરવાનું ચૂક્યા નથી. વાત માનશો, વર્ષ થઈ ગયા. 20 વર્ષમાં એક દી ભંગ નહીં હો. ગીતાજીનો પાઠ કરવો એટલે કરવો. ગીતાજીનો પાઠ કરવા 20 વર્ષમાં ચૂક્યો નથી, પણ હજી લખંડ જ ચૂક્યો. અધ્યયનથી પૂરતું નથી, અભ્યાસથી પૂરતું છે. તો ગીતાજીનો જો અધ્યયન આપણે કરતા હોય તો ગીતાજીમાં ભગવાને કીધું કે ગાયમાં હું બેઠો છું, ગધેડામાં હું બેઠો છું, બ્રાહ્મણમાં હું બેઠો છું, સંડાળમાં હું બેઠો છું. તો તમારા મા બાપમાં ન બેઠો હોય તો કેમ એને વડકા ભરો છો? ગીતાજીને પાઠ કરો છો, બરાબર? કેમ એને વડકા ભરો છો? ગઈઢા માણા હોય ને પાણી માગે તો વડકું ભરે. આવું કે વો પાણી જ ભરી દો. ત્યાં બેઠા બેઠા તૈયાર થઈ ગયા, બાયલા મેલે નહીં. ઘડીક બેહું ભેંસ દોઈ આવું. ભેંસના ભગત જાજા છે. હા, જ્યાં વાલપ કરવાની ન્યા નથી કરતા. આવું નથી જાજુ, આવું જાજુ નથી. અધ્યયનથી પૂરતું નથી, અભ્યાસથી પૂરતું છે. તો બસ શાસ્ત્રો આપને અભ્યાસ કરવાની સંજ્ઞા આપે છે, જ્ઞાન આપે છે. અભ્યાસ કરો. કેમ અભ્યાસ કરવો તે વિશેષ સમજવાને માટે શાસ્ત્રો પણ કહે છે કે બ્રહ્મનિષ્ઠ ગુરુના ચરણમાં જાઓ. શ્રુતિનો પોકાર છે, જાગો, ઉઠો, જલ્દી દોડો, કોઈ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ એવા ગુરુના ચરણમાં પહોંચી જાઓ. ધ્યેયને હાંસલ કરવો હોય તો ધ્યાન અને ધારણા કાયમ રાખવી. પાનબાઈ કાયમ કરવો અભ્યાસ. ભાળી ગયા તોય તૃપ્ત ન થાવું, વિશેષ રાખવો ઉલ્લાસ. શબ્દથી સાહેબો પાર હે, સત શબ્દે સમજાય. જે કેવળ સત્ય શબ્દ છે, નિરંતર સત્ય છે, જે શબ્દની ટંકશાળ આપણા પ્રાણમાં પડી રહી છે, એ સત શબ્દના ધ્યાનથી આ સ્વરૂપની ભાન થાય છે. હવે સ્પષ્ટ કહે છે કે સહજ સુનકી માય પ્રેમ હંસના વાસા, નિરાધાર નિર્ગુણ એના કોઈ દી નો હોય નાસા. કર્મ ધર્મ કો છોડ દે, કર સદગુરુ કી સેવ, શાન સમજ લે સદગુરુ કેરી, પછી અવર નહીં કોઈ દૂજો દેવ. સહજ સુનકી માય પ્રેમ હંસના વાસા. મારા માસીન દીકરો જસદણ મારીએ, પણ જસદણમાં ક્યાં એરિયામાં, ક્યાં લતામાં, કઈ શેરીમાં, ક્યાં ક્વાર્ટર નંબર કે ફ્લેટ નંબર કે જે કાંઈ હોય તે, એમ મહાપુરુષો આ દેહમાં ભગવાન, આ દેહમાં ભગવાન, પણ દેહમાં ક્યાં? દેહમાં ક્યાં? કે સહજ સુનકી માય પ્રેમ હંસના વાસા. આપણામાં પ્રાણ હાલે એને મહાપુરુષો ચોથું સહજ સુન કહે છે. બોલતા બંધ થાવ એ પહેલું સુન, આંખ્યું બંધ ને કાન બંધ કરો એ બીજું, તમારા સંકલ્પને બંધ કરો એ ત્રીજું સુન,
આ ત્રણને માટે કાંઈક કરવું પડે. અને આ એની મેળાએ સૂન છે. સહજ રીતે પ્રાણ હાયલા કરે, સહજ સૂન છે. પ્રાણ માટેનો કોઈ દે આપણે વિચાર કરવો પડ્યો છે? એનું કાંઈ આપણે વિચારવું પડ્યું છે? જાગો, ઉઠો, બેહો, હુવો, હાલો, કાંઈ વિચારવું પડ્યું પ્રાણ માટે કે નહીં? પ્રાણની સહજ ક્રિયા છે. ને પ્રાણની સહજ ક્રિયા છે એટલે પ્રાણને લઈને ઇન્દ્રિયો જે કામ કરે છે, ઇન્દ્રિયોની સહજ ક્રિયા છે. તમારે આંખને જોવા માટે ક્યારેક કહેવું પડ્યું? કાનને સાંભળવા માટે ક્યારેક કહેવું પડ્યું? જીભને બોલવા માટે ક્યારેક કહેવું પડ્યું? એ પણ ઇન્દ્રિયોની સહજ ક્રિયા છે, કારણ કે એને ચલાવનારો સહજ છે. પ્રાણ એ ચોથું સહજ સૂન છે. ઈ સહજ સૂન કી માય પ્રેમ હંસના વાસા. આ સહજ સૂનમાં તમે જેને જગત નિયંતા કરતા કુદરત કયો છો એનો શબ્દ બ્રહ્મ રૂપે વાસો છે. એટલે આમ આંગળી ચીંધીને સરનામું આપી દીધું. જે વાત ખીમ સાહેબ કરે છે એ વાત મીરાબાઈએ પણ કરી છે. એની નણંદને કે આ મારો ગિરધર સ્વામી ક્યાં રહે એ કહું કે સુનમાં સાસરિયું મારું મયરિયું લાગે છે. ખારો મારા પિયાજીનો સત્સંગ ઊંડો, હવે મને મયરિયો લાગે છે ભૂંડો. મારો ગિરધર ગોપાલ બેન મારા સુન શહેરમાં રહે છે. કાયમને માટે પરમાત્માનો વાછો તમારા પ્રાણમાં છે. कहत कबीरा सुनो भाई साधु, सब श्वासन की श्वास में वहां खोजो, तुरंत मिलूं मैं सिन भर की तलाश में. संत स्वरूपे सदाय साथમાં, ઘટમાં શ્વાસ ઉશ્વાસ, અનાદિ સંતને ઓળખે એના આવાગમન મટી જાય. આ જાહેર એના આવાગમન મટી જાય. આ જાહેર વાતું બહુ ઝીણિયું રે, પણ લાભું ગુરુની શાનમાં. આ શ્વાસ ને ઉશ્વાસ રૂપે આ બે સંત કાયમને માટે આપણી સાથમાં છે. આ અનાદિના સંતને ઓળખે એના આવાગમન મટી જાય, એના આવાગમન મટી જાય. તો ભાઈ આ સહજ સુનકી માય પ્રેમ હંસના વાસા સે નિરાધાર. એને કેના આધારની જરૂર? આખા જગતનું અનંત બ્રહ્માંડોનું આધારિત તત્વ ઈશ્વર છે. અને ઈશ્વર તત્વ છે એ નિરાધાર છે. એને કોઈના આધારની જરૂર નથી. એને કોઈની સહાયની જરૂર નથી. એને નિર્ણય લેવા માટે કોઈને પૂછવું ન પડે. એને ઠરાવ ન કરવો પડે. એને મિટિંગ ન કરવી પડે કે આપણે હમણાં છે ને 108 કિલોમીટરની ઝડપે પવન ફૂંકવો, તમે બધા હું કયો, કોઈને પૂછવું જ ન પડે. ભાઈડો એકલો નિર્ણય લઈ લે જવા દે. અહીં 15 ઇંચ વરસાદ વરસાવો છે, મિટિંગ બોલાવો, બધાનું શું કેવું થાય છે, કોઈની જરૂર નહીં. જ્યાં વરહાવો ત્યાં વરહાવે, અને નો વરહાવો ત્યાં ઊંચું જોયા કરો. પાયડાનો એકનો જ નિર્ણય, એમાં કોઈ નિર્ણયની જરૂર નહીં. નિરાધાર આધાર તત્વ, કોઈના આધારની કોઈનો ઠરાવ લેવાની એને જરૂર નહીં છે ખરી? કાંઈ નહીં, કાંઈ નહીં. મોકલે એને હકેલે એ ખબર ન પડે. મોકલે કેમ તોય ખબર ન પડે, હકેલીએ ખબર ન પડે. ફટાફટ કોરોના આવ્યો ને વયો ગયો એટલે હબવાઈ ગયો. એના એકનો જ નિર્ણય, આમાં કોઈના. સ્વયં આધારિત તત્વ, નિરાધાર, નિર્ગુણ. જે નિર્ગુણ તત્વ છે, બધા ગુણ એના થકી છે, પણ એક ગુણથી ન્યારો છે. તારી ઈચ્છા તે માયા, તેમાં સગળા ભેદ સુપાયા. તું છે નિર્ગુણ, છતાં ગુણ તુજમાં દિશે ઘણા, છતાં ન્યારો રહીને ખેલે છે. 3 ગુણનો વેપાર એના થકી છે, છતાં પોતે ત્રિગુણાતીત કહેવાય છે. નિર્ગુણ બ્રહ્મ કહેવાય છે.
તું છે નિર્ગુણ પણ ગુણમાં ગુણ તુજમાં દિશે ઘણા, તું ન્યારો રહીને ખેલે છે નારાયણા. નિરાધાર નિર્ગુણ એના કોઈ દી નો હોય નાશા. એ ઈશ્વર તત્વનો કોઈ દી નાશ નથી, કાયમને માટે છે એ તત્વ ઈશ્વર છે, એનો કોઈ દી નાશ જ નહીં, કોઈ દી નહીં. એ તો જ્યાંથી જેમ તેમનો તેમ, ન વધે ઘટે વાલો, આવે ને જાય, જાય ને આવે, નથી ભર્યો કે નથી ઠાલો. આવન જાવન જ જેને નથી તે તત્વ ઈશ્વર છે, કાયમને માટે છે. જેને આદિ મધ્ય કે અંત નથી, આદિ અંત ને મધ્ય વગરનું જે તત્વ છે એટલે એને કાળ રહિત કહેવામાં આવે છે. એને કોઈ સમળકાળ લાગુ પડતો કાળ રહિત તત્વ એને કહેવામાં આવે છે. એને કોઈ ઈશ્વરને કોઈ સમયકાળ લાગુ ન પડે. અહીંથી ઈશ્વરનું આદિ ના મધ્ય ના અંત ઈશ્વર તત્વમાં એ નથી. એમાંથી સર્જાતી વસ્તુ એને આદિ મધ્ય ને અંત છે. ઈશ્વર તત્વને આદિ મધ્ય કે અંત નથી. તમને નથી આદિ મધ્ય કે અંત, સમદ્રષ્ટિ મેં સમાઈ, સદા શરણ મેં રાખો વાલા લાભુ પર લેર લાઈ. તમને આદિ નથી, મધ્ય નથી, અંત નથી, તમે સમદ્રષ્ટિમાં સમાઈને રહ્યા છો. સમદ્રષ્ટિ એટલે જેટલા ભાવથી મનુષ્યના દેહમાં છે એટલા જ ભાવથી 84 જીવમાં બેઠો છે. એટલે ઓલા જ્ઞાનીએ ગાયું, પ્રભુ તારી પણ કળા, સ્વર્ગ ભી તુજે નિપાયા, નર્ક ભી તુજે નિપાયા, અને નર્ક કુંડ મેં આપ સમાયા હો, કેસા ભેદ રસાયા. હરી તેરી અકળિત માયા, તેરા ભેદ તો કોઈ કોઈ વિરલાએ પાયા. સ્વર્ગમાંય તું અને નર્કમાંય તું, અને નર્કના જીવમાં તું હોવા છતાં નર્કોનો જીવ નર્કના દુઃખ ભોગવે ને તું ન્યાય જલસા કરે. એ ગજબ કર્યો, એ ગજબ કરી નાખ્યો. હે આપણે પાવર વહી જાય ને પંખો બંધ થાય તો મજા ન આવે, ના ન્યા મજો કરે. ગજબ કર્યો. નર્ક કુંડ મેં આપ સમાયા હો, કેસા ભેદ રસાયા. હરી તેરી અકળિત માયા, તેરા ભેદ કોઈ કોઈ જનોએ પાયા. તો ભાઈ સમદ્રષ્ટિ મેં સમાઈ, સદા ચરણ મેં રાખો વાલા લાભુ પર લેર લાઈ. સદા તમારા ચરણમાં રાખો બસ, એટલે અમને આનંદ, અમને આનંદ. તો આ બાજી શબ્દ કી માઈ, બેહદ કિરતાર કહાવે, અનહદ અપરંપાર ભાણ ગુરુ બ્રહ્મ ભેદ બતાવે. જેનો બાહિર ભીતર એક તાર હૈ, રમતા રામ કબીર, ખીમ સાહેબ કે ખલક દરિયાઓ મેં સન્મુખ સામે તીર. બાજી સબ હદની માઈ. નાવું ધોવું, પૂજા પાઠ વ્રત નિયમો, આ બધું હદવાળું છે, આ બધું હદવાળું છે. બેહદ કિરતાર કહાવે, જેને તમે કરતા કુદરત કયો એ બેહદમાં, પ્રાણ બેહદમાં, અને એમાં જે શબ્દ બ્રહ્મ ઉઠી રહ્યો એ અનહદ અપરંપાર, એ અનહદ અપરંપાર. એ અનહદ અપરંપાર ત્યાં ભાણ ગુરુ બ્રહ્મ ભેદ બતાવે. જે નિરાલમ તત્વ છે, જે અકર્તા કહેવાય, કરતા સદા અકર્તા કહેવાય છે, અકર્તા કહેવાય છે. આપણે એમ કહીએ કે રાજાએ આ નગર વસાવ્યું, પણ રાજાએ નગર વસાવ્યું, એમાં નગરના કોઈ મકાનો બનાવવામાં રાજાએ કે ઈંટ દીધી છે? એમ બધું ઈશ્વરે કર્યું, પણ ઈશ્વરે જ બધું કર્યું, પણ ઈશ્વરને કાંઈ કરવું પડતું નથી. એની ઈચ્છા માત્રથી થાય છે. રાજાની ઈચ્છાથી નગર વસ્યું, એમ 3 લોકના નાથની ઈચ્છાથી જગત રચ્યું. એને કાંઈ કરવું પડતું નથી, કરતા છતાં કરતા, એને કાંઈ કરવું પડતું નથી. બસ એનો હુકમ કામ કર્યા કરે, એનો હુકમ જ કામ કર્યા કરે.
બાજી સબ હદની માય બેહદ કીર્તાર કહાવે અનહદ અપરંપાર. ત્યાં ભાણ ગુરુ બ્રહ્મ ભેદ બતાવે. જે અનહદ, જેની કોઈ સીમા નથી એવું જે તત્વ શબ્દ બ્રહ્મ, એની શાન રવિ ખીમ સાહેબ કે મારા ગુરુ ભાણ બાપાએ બતાવી, એની ભાન મારા સદગુરુએ કરાવી. જેની કોઈ સીમા નથી, જેની કોઈ હદ નથી, જે અથાહ તત્વ છે, જેનો કોઈ છેડો નથી આવતો, એની ભાન મારા ખીમ સાહેબ કે ગુરુ ભાણ બાપાએ કરાવી. અનહદ અપરંપાર એના ભાણ ગુરુ બ્રહ્મભેદ બતાવે. મારા ભાણ ગુરુએ બ્રહ્મભેદ બતાવ્યો, જેનો બાહિર અને ભીતર એક તાર છે. બાહિર અને ભીતર જેનો એક તાર લાગી રહ્યો છે. બાહ્ય જગતના કાર્યો એના થકી થઈ રહ્યા છે અને અંતરિક્ષ જગતના કાર્યો પણ એના થકી થઈ રહ્યા છે. બધા કાર્યો એના થકી થઈ રહ્યા છે. બાહિર અને ભીતર જેનો એક તાર છે, રમતા રામ કબીર. જે સ્વરૂપમાં દરેક સંતો મહાપુરુષો રમણ કરે છે, રમણ કરે છે, જે રમણીય સંતોની ભૂમિ છે, દરેક સંતોએ આ ભૂમિની અંદર રમણ કર્યું છે. રમતા રામ કબીર, ખીમ સાહેબ કે ખલક દરિયા મેં સન્મુખ સામે તીર. સદગુરુની દયાથી આ ગુરુગમ લક્ષ્ય પ્રાપ્ત થતા ખલક ખારો ભલેલો દરિયો એના કિનારે આવી ગયો, મોક્ષપદના કિનારા ઉપર આવી ગયો, ભવસાગર તરીને કિનારા ઉપર આવી ગયો. પણ શેનાથી કે નામરૂપી નાવમાં બેસીને. ખીમ સાહેબ ખલગ દરિયાઓમાં સન્મુખ સામે તીર. દરેક સંતો મહાપુરુષો ભવસાગર નામરૂપી નાવમાં બેહીને તરી ગયા છે. અવિદ્યાના આવરણથી પર થવાનું સાધન હોય તો સત્ય નામ છે. મનની અવિદ્યા એને જ ભવસાગર કહેવાય છે. ક્યાંય પાણી ભર્યું નથી ને એમાં કોઈ બુડતુંય નથી. પણ અજ્ઞાને કરીને વિષયની આસક્તિની અંદર મનોવૃત્તિ બંધાય છે. એ જ ભવસાગરમાં નાવ ડૂબે એમ સમજી લેવાનું છે. અને વિષયની આસક્તિથી જ હારા નઠારા કર્મો જીવ કરે છે અને અધોગતિએ જાય છે. માટે એ અવિદ્યાથી પરામુખ થવાનું સાધન એક સર્વોપરી સાધન હોય અને સહજતાથી અવિદ્યાથી મુક્ત થવાય એવું સાધન હોય તો સદગુરુનું નામ સ્મરણ છે. બસ એ નામના ધ્યાને લાગી જવાનું છે. નામની અંદર નિપુણ બની જવાનું છે. તો નામની અંદર નિપુણ બને તો એની દયાનો કરુણાનો તો ક્યાં પાર છે. એની કરુણાનો ક્યાં પાર છે. અઢળક કરુણા છે, જેની કરુણાનો કોઈ પાર નથી. જીવ માત્રના જીવનનો જે વિચાર કરી રહ્યો છે એટલો તો દયાળુ છે. જીવ માત્રના જીવનનો વિચાર કરી રહ્યો એટલો તો એ દયાળુ છે, કૃપાનો સાગર છે. દયા કરો ને મોરારી ગુરુદેવા, દયા કરો ને મોરારી. આપ દયા વિનાય મેં કરીએ, આપ દયા વિનાય મેં કરીએ. ભવજલ દુઃખ પારી ગુરુદેવા, દયા કરો ને મોરારી. મનના આવરણ છે બહુ મોટા,
દયાથી જડે બારી ગુરુદેવા દયા કરો ને મોરારી દયા કરો ને મોરારી ગુરુદેવા દયા કરો ને મોરારી આપ સુરતાથી અનેક સીધ્યા સુરતામાં લ્યો ને સંભાળી ગુરુદેવા દયા કરો ને મોરારી અવર સાધન હવે સાધવા શું કામે દયા કરો પડીએ મુકામે ગુરુદેવા દયા કરો ને મોરારી દયા કરો ને મોરારી ગુરુદેવા દયા કરો ને મોરારી તોય કર જોડી દાસ જનની વિનવે તોય કર જોડી દાસ જનની વિનવે અરજ સુણજો મોરારી ગુરુદેવા દયા કરો ને મોરારી દયા કરો ને મોરારી ગુરુદેવા દયા કરો ને મોરારી સદગુરુદેવ